શીર્ષક જ એવું છે કે ભૂલી ગયા પછી. વાત એ ભૂલી ગયા, વળી પાછી પરિસ્થિતિ સર્જાતા વળી પાછી યાદ આવી. ભૂલી ગયા પછી આ પાઠ એના લેખક છે રઘુવીર ચૌધરી અને એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. રઘુવીર ચૌધરીના આ એકાંકી, એકાંકી એટલે એક અંકનું નાટક. આ નાટક રૂપે છે, આમાં પાત્રો પણ છે, પણ પાઠ આમ સરસ અને હળવો છે. રઘુવીર ચૌધરી એકાંકીમાં પ્રણયની, વળી પાછા વિચ્છેદની, વળી પાછા મિલનની એમ 3 વિભાગોમાં વર્તમાન ભૂતકાળમાં સ્થિતિ ચાલે એવો અહીંયા લખાણ કર્યું છે. એકાંકી એટલે મિત્રો સાંભળજો, એકાંકી એટલે એક જ દિવસમાં જે આખી ઘટના ઘટે ને એને એકાંકી કહેવાય. તમારો જે આ પ્રસ્તુત પાઠ છે ભૂલી ગયા પછી, આ પાઠની અંદર પાત્રો દ્વારા જે નાટક ભજવાય છે ને એ નાટક એ એક જ દિવસની ઘટના છે. પાઠ વચ્ચે વચ્ચે ભૂતકાળમાં સરી જાય છે, પણ ભૂતકાળનો માત્ર ઉલ્લેખ છે. વર્તમાનમાં ચાલતો ચાલતો પાઠ એ વળી પાછો ભૂતકાળમાં સર્જાઈ જાય છે. એટલે હું તમને પાત્રોની છણાવટ, એની સમજૂતી પહેલેથી જ કરી દઈશ, જેથી કરીને પાત્રોમાં કોઈ તકલીફ ના થાય. હવે રઘુવીર ચૌધરી, જેનો જન્મ 5/12/1938, રઘુવીર દલપતસિંહ ચૌધરીનું વતન બાપુપુરા છે, જે જિલ્લો ગાંધીનગરનો છે. નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારના તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કવિત્રયી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા એ તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે. અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની નાટકના અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. સહારાની ભવ્યતા અને તિલક એ રેખાચિત્રના પુસ્તકો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ અને સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એમને એનાયત થયા છે. જો આ લેખક છે એની પ્રસિદ્ધિ કોઈ થોડી નથી. એને દિલ્હી એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ, દર્શક એવોર્ડ અને મોટામાં મોટો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ એવો જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે. હવે પ્રસ્તાવના થોડીક જોઈ લઈએ એની વાર્તા રૂપે, કે આ એકાંકીમાં સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાઓ છે. અને તેનું કારણ એ પિતા વિરાટની પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું છે. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ એ જળવાઈ રહ્યો છે. આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસરથી વિચાર કરવા પ્રેરી દે છે. બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સંવાદમાં એવી રીતે ગૂંથી લીધા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે. લેખકની સંવાદ શક્તિ આ એકાંકીનું બળકટ પાસું છે. લેખકની સંવાદ શક્તિ એનો મતલબ પાત્રો દ્વારા જે એણે સંવાદો રચ્યા છે એ નાટકને વધુ ને વધુ બળવાન બનાવે છે, વધારે રોચક બનાવે છે. હવે પાઠના પાત્રો પહેલા જોઈએ આપણે તો કે સલોની, તમે તમારા પુસ્તકમાં પણ જોઈ શકો છો અને આપણે સ્ક્રીન પર પણ દેખાડીએ છીએ. પાત્રોમાં છે સલોની, નરેન, મનીષા, કનોજ અને આનંદ. હવે હું તમને પહેલા પાત્ર પરિચય આપી દઉં, બરાબર સમજી લઈએ પછી જ પાઠ શરૂ કરીશું. કારણ કે વાર્તા સમજાય તો જ પાઠમાં ખ્યાલ આવશે. કારણ કે વર્તમાન અને ભૂતકાળમાં પાઠ આગળ પાછળ થયા કરશે. પાત્રોમાં છે સલોની, તો સલોની અને નરેન, નરેન એ પાઠનું મુખ્ય પાત્ર છે, એનો મતલબ નાયક. તો સલોની અને નરેન એ મામા ફઈના ભાઈ બહેન છે. એનો મતલબ સલોનીના મામાનો દીકરો એ નરેન છે.
પછીનું પાત્ર છે મનીષા. નરેન અને મનીષા એ આખી વાર્તાના મુખ્ય પાત્રો છે. મનીષા અને નરેન એ બંને જણા બાળ સ્નેહી મિત્રો છે. બંને વચ્ચે સ્નેહ પ્રેમની લાગણી ઉત્પન્ન થાય છે. બંને લગ્ન કરવાની પણ હા પાડે છે. બંનેને લગ્ન પણ કરવા છે. પરંતુ મનીષાના પિતા વિરાટભાઈ, આપણે પહેલા પાત્રો જોઈ લઈએ છીએ. નરેન, મનીષા, હવે કનોજ. કનોજ એ પર્વતારોહણ શિબિરમાં આવેલો કોઈ વ્યક્તિ છે, પાત્ર છે, વિદ્યાર્થી અહીંયા શિબિરનો. પછી છે આનંદ. આનંદ છે એ મનીષાનો ભાઈ છે. અને છેલ્લે છે વિરાટ. તો વિરાટ છે, વિરાટ બાબુ, એ છે મનીષાના પિતા. ફરી એકવાર પાત્ર જોઈએ. સલોનીનો મામાનો દીકરો છે એ નરેન છે. નરેન અને મનીષા બંને મુખ્ય પાત્રો છે. નરેન અને મનીષા બંને બાળ સ્નેહી મિત્રો છે. કનોજ છે એ પર્વતારોહણ શિબિરમાં આવેલો એક વિદ્યાર્થી છે. પછી છે આનંદ. આનંદ છે એ મનીષાનો સગો ભાઈ છે. અને છેલ્લે છે વિરાટભાઈ, વિરાટ બાબુ. એ વિરાટ છે એ મનીષાના પિતા છે. હવે પાત્ર હું તમને વાર્તામાં સમજાવીશ, પછી એનો વધારે ખ્યાલ આવશે. વાર્તા રૂપે જોઈએ, પાઠને સમજવાનો પ્રયત્ન કરી લઈએ કે આબુ પર પર્વતારોહણ એક શિબિર યોજાણી છે. હવે કનોજ, મનીષા, આનંદ, સલોની આ બધા ત્યાં શિબિરમાં ગયા છે. આબુ પર પર્વતારોહણ શિબિરમાં પાઠની શરૂઆતમાં જ સલોની અને કનોજ દોરડા ખભે લગાવી અને સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. જો પહેલો જે ફકરો પાઠનો છે એ આમ પ્રસ્તાવના રૂપે જ આપેલો છે કે સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. અને એમની વચ્ચે એ જ ઘટના વખતે શિબિરના કોચ રહેલા, આ પર્વતારોહણ શિબિરના કોચ છે. કોચ એટલે તાલીમ આપનાર. આવા તાલીમ આપનાર વ્યક્તિ તરીકે મનીષા છે. તો એ જ વખતે આ જ્યારે કનોજ અને સલોની દોરડા લગાવીને પર્વતારોહણ પર્વત ચડવા માટે ચાલ્યા આવે છે, એ જ વખતે મનીષા છે જે શિબિરની કોચ છે એ અચાનક પોતાના બાળ સ્નેહી નરેનને જોઈ જાય છે. એટલે કંઈક ભાષણ કરતી હતી મનીષા, એ ભાષણ કરતાં કરતાં નરેનને જોઈને અટકી જાય છે, બોલતા અટકી ગઈ. અને આ મનીષા એ એવી વ્યક્તિ છે જેને અનેક અકસ્માતો જીવનના નડ્યા, છતાંય એણે હિમાલયના શિખરો પણ સર કરેલા. આજે મનીષા એટલી બહાદુર બની ગઈ છે કે જે ગરોળીથી ડરતી હતી એ હવે મગરનો સામનો કરી શકે એવી ખડતલ અને મજબૂત બની ગઈ છે. હવે ત્યાં જ એક નવી ઘટના બની કે ગઈકાલે જ એણે એક સુરતી કુટુંબને એ રીંછના પંજામાંથી છોડાવ્યું. ગઈકાલે જ એક ઘટના ઘટી. આ બધું વર્તમાનમાં ચાલે છે. ગઈકાલે જ એક સુરતી કુટુંબને, પરિવારને રીંછના પંજામાંથી આ મનીષા છે એ કોચ તરીકે કામ કરે છે, એ મનીષાએ સુરતી પરિવારને રીંછના પંજામાંથી છોડાવ્યું છે. હવે આ ઘટના હજી તાજી જ છે. એટલે પાઠ હવે નાટક રૂપે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આટલી ઘટના યાદ રાખજો. હવે જે સુરતી પરિવારને રીંછના પંજામાંથી મનીષાએ છોડાવ્યું, આટલું મોટું બહાદુરીનું કામ કર્યું, એટલે ત્યાં જ નજીકમાં નરેનભાઈ પણ રહે છે. નરેનભાઈ એટલે રહે છે કે જે પર્વતારોહણ શિબિરમાં ગયા છે એ જ જંગલમાં આ નરેન છે એ ફોરેસ્ટ ઓફિસરની નોકરી કરે છે. નરેન છે એ ફોરેસ્ટ ઓફિસરની નોકરી કરે છે. એટલે સ્વાભાવિક છે કે એ જંગલોમાં જ રહેતો હોય, છાવણી બનાવીને અથવા કોઈ મકાનની અંદર. તો આગળ જોઈએ તો સલોની અને કનોજ, સલોની અને નરેન એ મામા ફઈના ભાઈ બહેન છે. એટલે નરેનની ભૂતકાળની બધી વાતો, આ નરેન અને મનીષાની બાળ સ્નેહીની બધી ભૂતકાળની વાતોથી આ સલોની એ વાકેફ છે, માહિતગાર છે. એટલે તરત જ આ રીચ પરિવારથી બચાવ્યું. એ ઘટના સમાચાર છપાણા એટલે સલોની અને કનોજ એ નરેનભાઈના ઘરે ગયા. હવે આપણે સંવાદ રૂપે થોડું જોઈએ. સલોની અને કનોજ એ નરેનના ત્યાંના મકાનના જંગલમાં રાખેલા એક મકાનમાં ત્યાં નરેનભાઈના ઘરે ગયા અને એને તરત જ સલોનીએ પૂછ્યું, નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસેથી પસાર થયેલા? નરેન કહે છે, કેમ? તમે ત્યાં જ હતા? તો પછી કોઈએ મને બોલાવેલો કેમ નહીં?
સલોની જો ખીજવાનો પ્રયત્ન કરે છે, કારણ કે એને ભૂતકાળ ખબર છે કે નરેન અને મનીષાના લગ્ન થતાં થતાં અટકી ગયા છે અને નરેનને હજી પણ મનીષા પ્રત્યે સ્નેહ છે એની સલોનીને જાણ છે. એટલે એ આડકતરી રીતે એ નરેનને ખીજવાનો પ્રયત્ન કરે છે. નરેન કહે છે કેમ તમે ત્યાં જ હતા, તો પછી મને બોલાવ્યો કેમ નહીં? તો સલોનીએ કીધું ના ના નરેનભાઈ, પણ તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું ખરું. નરેન કહે છે હું જો સીધો સાદો માણસ સલોની, મને તારી આવી ગોપિતવાણી સમજાય નહીં, જે કાંઈ હોય એ સ્પષ્ટ કે. એટલે તરત જ સલોની કહે છે તો જુઓ લો આ સમાચાર વાંચો. આ સમાચાર તમારા માટે અજાણ્યા નથી. દરેક પર્વતારોહકો અને તમે પણ જાણો છો કે હજી ગઈકાલે જ દીદીએ એક સુરતી પરિવારને રીંછના પંજામાંથી બચાવેલું. અને કનોજ તરત જ કહે છે હા આઈના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે કે કેટલા ભયાનક હોય છે. નરેન કહે છે હા, એનો પંજો જો મોં પર વાગી જાય ને તો બચવું ભારે મુશ્કેલ. અને એમાંય આ 8-10ના 2 બાળકો સાથે નીકળનાર આ સુરતી કુટુંબને ખરેખર ધન્યવાદ છે. ત્યારે કનોજ અને સલોની કહે છે કે હા એને ખબર હતી, એ સુરતી પરિવારને ખબર હતી કે અમારા કોચ તરીકે સેવા આપનાર એ મનીષા દેસાઈ એ સુરતના જ છે. ઘડીક તો નરેનને ઝબકારો થયો કે મનીષા સુરત, એ પણ અટક દેસાઈ. પણ વળી પાછો વિચાર ફેરવે છે કે ના ના એ મારી ભૂતકાળની મનીષા કઈ રીતે હોઈ શકે, કારણ કે જે ભૂતકાળની મનીષા હતી જેને નરેન સ્નેહ કરે છે એ નરેન વિચારે છે કે એ મનીષા હોય જ ન શકે, કારણ કે એ પણ આવા જંગલમાં રીંછનો સામનો કરવો, કોઈ પરિવારને બચાવવો. હું જે ભૂતકાળની મનીષાને જાણું છું એ તો ગરોળીથી પણ ડરે એવી હતી, એકદમ સુકુમાર અને ડરપોક હતી. એ આવી ખડતલ ક્યાંથી હોઈ શકે? એ ખેર જવા દે વાતને, કાંઈ વાંધો નહીં, આવો એક બનાવ બન્યો ને હવે લોકો સંભાળીને ચાલશે. તો સલોની કહે છે કેમ નરેનભાઈ, હું તમને જે કહેવા માગું છું એ બધું વ્યર્થ કેમ જાય છે? તમને આ મનીષા દેસાઈ સુરત આવું નામ સાંભળીને કાંઈ રોચક ન લાગ્યું? કાંઈ રોમાંચ ઉત્પન્ન ન થયો? નરેન કહે છે શેની વાત કરે છે સલોની, આ તું એક પછી એક ગોટાળો વાળીને વાતો કેમ કરે છે? જે કાંઈ હોય એ સ્પષ્ટ કર. સલોની તરત જ કહે છે હું એ જ વિચારું છું કે હું તમને જે કહેવા માગું છું એ બધું એળે કેમ જાય છે. મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ એ મોટા કવિ થશે અને એટલે જ તે તમને આ નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા એટલે તો તમે આ ફોરેસ્ટ ઓફિસરની નોકરી સ્વીકારી. નરેન કહે છે વાત સાચી છે, હું નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો, પણ હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ તો માત્ર એની બાહ્ય છબી જ હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી અને ઊંડો આઘાત કરી ગઈ. પણ હવે બસ માત્ર નોકરી જ કરું છું, અને એ પણ નિષ્ઠાથી. અને આ નાજુક કન્યા જેના પર હું કવિતા લખતો હતો એ કોઈ એના પર હું કવિતા નહોતો લખતો, હું તો એ મનીષાને જ કવિતા માનતો હતો. હવે નરેન કહે છે હા એ ભૂતકાળની જો હું મારી મનીષાની વાત કરું તો એ મનીષા નાજુક નમણી હતી, એના પર હું કવિતા નહોતો લખતો, હું એને મારા જીવનની એક કવિતા માનતો હતો. ભલે ને આ ભૂતકાળની વાતો એ અત્યારની આ મનીષા જે સમાચાર છપાયા છે એની સાથે મળે છે, પણ આ મારા જીવનની પૂર્વ જીવનની મનીષા કઈ રીતે માની લઉં? કારણ કે આવી ખડતલ અને નિર્ભય કન્યા એ મનીષા કઈ રીતે હોઈ શકે? અને એમ પણ આ ફોટામાં એક સૈનિક બાળનો યુનિફોર્મ, આ શક્ય જ નથી. હવે તો કદાચ નરેન કહે છે કે હવે તો કદાચ એ મનીષાની અટક પણ બદલાઈ ગઈ હશે. સલોની કહે છે પણ ન બદલાય હોય તો? અટક બદલાઈ જવી એટલે અહીંયા એનો અર્થ એવો થાય છે કે એના લગ્ન પણ થઈ ગયા હશે. નરેન કહે છે તું જે સલોની આ છાપાની અંદર મને ફોટો દેખાડે છો એમ કહેવાનો પ્રયત્ન કહે છો કે આ મનીષા જ છે, એની અટક છે દેસાઈ અને ગામ છે સુરત, આ બધું મારી પૂર્વજીવનની મનીષા સાથે મળે છે, પણ એનાથી શું? હું કાંઈ એ મારા પૂર્વજીવનની મનીષા કઈ રીતે માની લઉં? કારણ કે આ જે ફોટો છે એ મનીષા નિર્ભય અને ખડતલ છે,
અને એ જે ભૂતકાળની મનીષાને ઓળખે છે એ મનીષા તો ડરપોક હતી. હવે તો કદાચ એની અટક પણ બદલાઈ ગઈ હશે. સલોની કહે છે અને ન બદલાણી હોય તો ચાલો ખાતરી કરી જોઈ છે. એટલે સલોનીએ એની સાથે જે કનોજ આવ્યો હતો એ કનોજને કીધું કે કનોજ તું જા, મનીષાનો ભાઈ આનંદ છે એને અહીંયા બોલાવી લાવ. હવે સલોનીના કહેવાથી કનોજ જાય છે. હવે એ જ વખતે આ જગ્યાએ નરેનના ઘરે નરેન અને સલોની જ છે. હવે કનોજ ગયો આનંદને લેવા. હવે આનંદને લેવા જ્યારે જાય છે ને ત્યારે મનીષા અને એનો સગો ભાઈ છે આનંદ. મનીષા અને આનંદ એ ભાઈ બહેન છે. મનીષા અને આનંદ એ બંને જણા કાર લઈને એના પિતાને લેવા માટે બસ સ્ટેન્ડ જતા હતા. કનોજ એને રસ્તામાં જ મળી ગયો. એણે કારને રોકી અને આનંદને કીધું કે આનંદ, તને નરેનભાઈના ઘરે તારે જવાનું છે, સલોની દીદી તને બોલાવે છે. હવે આનંદ છે એ દોડતો દોડતો નરેનભાઈના ઘરે જાય છે અને કનોજ છે એ મનીષાની સાથે આનંદને બદલે પોતે જ બસ સ્ટેન્ડે જતો રહે છે. હવે આનંદ એકદમ દોડતો દોડતો આવ્યો નરેનભાઈના ઘરે. નરેનભાઈના ઘરે આવે છે એટલે ઓલો નરેન તો આશ્ચર્યમાં પડી જાય છે. અરે આ તો મનીષાનો ભાઈ આનંદ. આવ આનંદ, કેમ તું આમ દોડતો દોડતો આવ્યો? ત્યારે આનંદ કહે છે આજે દોડતો દોડતો આવ્યો છું ને એનું એક કારણ છે કે મારા પિતા આજે આવવાના છે. એનો તાર હતો કે તે અહીંયા આવવાના છે એટલે હજી એને લેવા માટે મારે બસ સ્ટેન્ડ જવાનું છે. હવે નરેન કહે છે કે કેમ, તારા પિતા આમ અચાનક? તો કે હા, દીદી મનીષા છે, મનીષા દીદીના આવવાના આવા જે રીછનો પંજામાંથી સુરતી કુટુંબને બચાવવાનો જે એણે બહાદુરી કરી છે, જે એણે સારામાં સારું નિર્ભય કામ કર્યું છે, એ બદલ કદાચ અભિનંદન દેવા આવતા હશે. આનંદ કહે છે કે મારા પિતા એ મનીષા દીદીને અભિનંદન આપવા આવે છે કે જે સુરતી કુટુંબને રીછના પંજામાંથી એણે છોડાવ્યું એના અભિનંદન માટે. હવે નરેન કહે છે કે આટલું બધું મનીષાનું રૂપાણ? કઈ મનીષા? કોણ? હવે આનંદ કહે છે અરે તમે આવું ન પૂછતા. જો તેને ખબર પડશે કે એ તમને ઓળખતી પણ, મનીષાને તમે ઓળખતા પણ નથી તો એ આત્મહત્યા કરી લેશે અને કદાચ ઊંચા પર્વત પરથી પણ કૂદી જાય. નરેન કે અત્યાર સુધી જીવી છે તો હવે તો આવું ન જ કરે. તો કે ના ના, દીદીનું ભલું પૂછું. જેને કાજે તમારી માટે થઈને જેણે આટલા મોટા તપ કર્યા, હિમાલયના શિખરો સર કર્યા, આટલી બધી શૂરવીરતા શીખી અને એ જ વ્યક્તિ જ્યારે આજે કહે કે તું કોણ, તો પછી હવે આવું ન પૂછતા. હવે નરેન આશ્ચર્યમાં પડી જાય છે કે અરે મનીષાનું આટલું બધું રૂપાંતર, તો અભિનંદન આપવા મારે પણ જવું પડે. હવે એટલી વાત ચાલે છે ત્યાં તો ઓલી જીપ આવે છે. વિરાટ બાબુને લઈને કનોજ અને મનીષા ત્યાં આવે છે. હજી એ લોકો દૂર ઊભા હોય છે. એ જ વખતે જીપ આવે છે એટલે સલોની અને કનોજ એ જીપમાં જાય છે. આનંદ પણ જતો રહે છે પણ કોઈ જીપમાંથી નીચે ઉતરી ગયું. જીપ ઘણી બધી દૂર છે એટલે શરૂઆતમાં નરેનને દેખાતું નથી. એટલે નરેન વિચારે છે કે આ જીપમાંથી એક વ્યક્તિ કેમ ઉતરી ગઈ? શું એ મનીષા જ હશે? હવે મનીષા આવે છે. મનીષાને આવતી જોઈને નરેન કહે છે અરે મનીષા આવ તું. હવે મનીષાને કહે છે નરેનભાઈ કે અરે તારી બહાદુરીની વાત સાંભળીને ખરેખર હું તો ધન્ય બની ગયો. હું તો આશ્ચર્યમાં પડી ગયો છે કે આ તું જ મનીષા છો કે શું? મનીષા કહે છે હું છું પણ અને નથી. એ જ મનીષા છું અને નથી એ બની શકી એનો મને આનંદ છે. તો નરેન કહે છે તારા આ સમાચાર સાંભળીને તો હું ખરેખર બહુ આનંદમાં આવી ગયો છું. પણ મનીષા કહે છે પણ તોય મારા પિતા જેટલા આનંદિત થયા ને એટલા તમે આનંદિત નથી થયા. કારણ કે મારા પિતાને જ્યારે હું બસ સ્ટેન્ડ લેવા ગઈ ને ત્યારે મારા પિતાએ તો મને ઉચકી જ લીધી અને પોતે એક ઓડિયન્સ બનાવી લીધું અને એ તો ગાંડાની જેમ ભાષણો જ કરવા માંડ્યા. કારણ કે દીકરીના પરાક્રમથી જાણે કે એનું ચસકી ગયું હોય એટલા બધા આનંદમાં આવી ગયા અને પોતે ખોટા પડ્યા ને એનો પણ એને અદ્ભુત આનંદ હતો. એણે તો પોતાનું ઓડિયન્સ બનાવી લીધું અને એ તો કહેવા લાગ્યા કે આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.
માણસ ધારે તો આકાશમાંથી તારાઓને વીણી પણ શકે. સાથે સાથે એણે મહાન ફ્રેન્ચ વિચારક એવા સાર્ત્રનો હવાલો પણ આપ્યો, એક શેર પણ અર્જ કર્યો. અને પછી પિતા એટલા બધા હરખમાં આવી ગયા કે એ તો રડવા જેવા થઈ ગયા. નરેન કહે છે, જો પિતાના મોઢે હું આવું બધું સાંભળત તો હું ખરેખર ધન્ય થઈ જાત. મનીષા કહે છે, ધન્ય તો થાત, પણ કદાચ મારા પિતાને હોસ્પિટલે પણ લઈ જાત. કારણ કે જેવું આ ભાષણ શમ્યું ને એટલે એ તો રડવા માંડ્યા. એ તો સોગંદ દઈને એને જીપમાં બેસાડ્યા. પછી અમે લોકો નીકળી ગયા. હવે ઘટના આગળ વધે છે. આમ નરેન અને મનીષાની વાતચીત ચાલતી હોય છે, એવામાં જ દૂરથી પાછો અવાજ સંભળાણો. એકદમ દૂરથી કોઈ માણસ આવે છે અને કહે છે, શી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ શી ઇઝ માય ડોટર. આ વિરાટભાઈ છે, મનીષાના પપ્પા. દૂરથી મનીષા અને નરેન પાસે વિરાટભાઈ આવતા જાય છે અને નજીકને નજીક આવતા જ જાય છે કે શી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ શી ઇઝ માય ડોટર. તેણી મારી કરતાં પણ મહાન છે. શી ઇઝ ગ્રેટર ધેન મી, તેણી મારી કરતાં પણ મહાન છે. બીકોઝ શી ઇઝ માય ડોટર, કારણ કે તે મારી દીકરી છે. પિતા એક ગર્વ સાથે મનીષાનો પરિચય આપે છે અને નજીક આવતા જાય છે. શરૂઆતમાં તો દેખાતા નથી એટલે નરેન કહે છે કે મનીષા આ કોણ છે? પછી જેમ જેમ નજીક આવે છે એટલે મનીષાને દેખાય છે કે અરે રે આ તો પપ્પા. પપ્પાનું ખરેખર ચસકી ગયું છે. વિરાટભાઈ કહે છે, હું ખોટું નથી બોલતો, ખરેખર તું મહાન છો. પછી વિરાટભાઈ આવ્યા, આનંદ પણ આવ્યો. નરેનભાઈ, મનીષા, આનંદ, વિરાટભાઈ બધા ત્યાં ને ત્યાં છે. અને આનંદ છે એ પોતાના પિતા વિરાટભાઈને કહે છે કે પપ્પા આમને ઓળખ્યા ને, આ છે નરેનભાઈ. તો તરત જ વિરાટભાઈ ઓળખી ગયા કે ઓહો, પહેલો કવિને જે મનીષા પર કવિતા લખતો હતો. હવે નરેન છે એ કહે છે કે હવે તો કોઈના પર નથી લખતો. તો વિરાટભાઈ તો ખુશખુશાલ છે, દીકરીના પરાક્રમથી ખુશખુશાલ છે. અને તરત જ કહે છે કે કેમ નહીં, મારા પર લખ, એક શું 2 કવિતા લખ, કારણ કે હું આ વિશ્વનો સૌથી ખુશ માણસ છું. મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ, હું આ દુનિયાનો સૌથી ખુશ માણસ છું. અને નરેન કહે છે કે કદાચ કોઈ દુઃખી માણસ જો સુખી માણસ વિશે લખે તો અર્થ ભાગ્યે જ સમજાય. તો વિરાટભાઈ કહે છે કે અરે નરેન, તું તારી જાતને દુઃખી કેમ માને છે? અરે આવું બોલતો નહીં. મારી દીકરી આવી તારી પાછળ તપ કરી કરીને હિમાલયના શિખરો સર કર્યા, આટલું બધું જીવનમાં પ્રાપ્ત કર્યું અને તું તારી જાતને દુઃખી માને છો? પછી વિરાટભાઈ છે એ મનીષા અને નરેનભાઈના સગાઈની મંજૂરી આપે છે. આનંદને કહે છે, જા આનંદ, જોશી બોશીને લઈ આવ. મીઠાઈઓ બધાને ખવડાવે છે. બંને જણાને સગાઈ નક્કી કરે છે અને છેલ્લે આશીર્વાદ પણ આપે છે અને પ્રેમ અંકિત શૌર્ય ધ્વજ ફરકાવવાની વાત કરે છે. અને આવા સુખાંત સાથે આ પાઠનો અંત પણ આવે છે. પણ હજી તમને એક પરિચય આપું કે વિરાટભાઈ છે એ મનીષાના લગ્ન નરેન સાથે શું કામ નથી કરાવતા, બંનેના ભૂતકાળમાં લગ્ન કેમ થતાં અટકી ગયા, એનું પણ એક રહસ્ય છે. કે વિરાટભાઈ છે એ ખરેખર એક શિકારી હતા. એ શિકારી હતા. એકવાર એની પત્નીને એણે કહેલું કે તું પણ શિકાર કરવા ચાલ. વિરાટભાઈની પત્નીને એટલે કે મનીષાની માતાને જવાની ઈચ્છા તો નથી જ તે, પણ પતિની આજ્ઞા માનીને એ ગયેલા. હવે એ જાય છે. વિરાટભાઈ અને મનીષાના મમ્મી બંને માચડા પર છે અને છતાંય આ માચડા પર હોવા છતાં એક વાઘની છલાંગ જોઈને મનીષાના મમ્મીના હાર્ટનું હૃદયનો રોગ એ વધી ગયું અને દોરા વધી જવાથી એનું મૃત્યુ પણ થઈ જાય છે. પછી એ ક્યારેય સાજા થતા જ નથી. તો આ જ વિરાટભાઈને બીક છે કે મારી પત્ની સાથે જેવું થયું એવું કદાચ મારી દીકરી મનીષા સાથે ન થાય. કારણ કે મનીષા એ ડરપોક છે, એ ગરોળીથી પણ ડરે એવી છે. તો જો કદાચ લગ્ન નરેનભાઈ સાથે થશે તો નરેનભાઈ એ તો ફોરેસ્ટ ઓફિસર છે, એને તો જંગલોમાં જ રહેવું પડશે. અને જંગલોમાં જો મનીષા આમ એકાદ સિંહની ત્રાડ સાંભળશે અને મરી જશે તો આ
નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. આવા જ કારણથી અનુભવ પામેલા, ભૂતકાળનો અનુભવ પામેલા એવા વિરાટભાઈ એ નરેન અને મનીષાના લગ્નની એટલે જ ના પાડે છે. ચાલો હવે આપણે પાઠ જોઈએ. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા સ્ફૂર્તિથી ભરાવીને ચાલ્યા આવે છે. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા કનોજ અને સલોની એ સ્ફૂર્તિથી દોરડા લગાવી અને ચાલ્યા આવે છે. એક ચિત્ર ઊભું કરો. એમની વચ્ચે બાળપણના સ્નેહી, મેં તમને પાઠની અગાઉમાં જ પાત્ર પરિચયમાં કીધું કે મનીષા અને નરેન બંને બાળ સ્નેહી મિત્રો છે. બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. મનીષા કંઈક ભાષણ કરતી હોય છે કારણ કે એ પર્વતારોહણ શિબિરની કોચ છે. કોચ એટલે તાલીમ આપનાર. એ કોચ છે, અચાનક ભાષણ કરતી હતી અને પોતાના બાળ સ્નેહી નરેનને જોવે છે અને બોલતા બોલતા અટકી ગઈ. આ મનીષા અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરોને સર કરેલા. આ નરેનને પ્રાપ્ત કરવા માટે એણે ઘણી બધી અડચણો, મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અને ત્યાં જ એક ગઈકાલની ઘટના ઘટી કે ગઈકાલે એણે એક સુરતી કુટુંબને રીછના પંજામાંથી છોડાવેલું, એટલે રક્ષણ આપેલું. આ વિશે હવે વાતચીત ચાલે છે. હવે આપણે આ બધી વાતચીત નાટક રૂપે જોઈશું. એ બંને, એનો મતલબ સલોની અને કનોજ બંને જણા એ વન અધિકારી નરેનના નિવાસ સ્થાને પહોંચ્યા. યાદ રાખજો કે સલોની અને નરેન એ બંને જણા મામા ફઈના ભાઈ બહેન છે. સલોનીના મામાનો દીકરો છે નરેન. હવે સલોનીને આ બધી ભૂતકાળની ખબર છે કે નરેનભાઈના અને મનીષાના લગ્ન થવાના હતા, પણ વિરાટભાઈના કહેવાથી, એટલે કે મનીષાના પપ્પાના ના પાડવાથી બંનેના લગ્ન થતાં અટકી ગયા. એટલે સલોની એ નરેનની બેન છે, એ નરેનને ખીજવા માટે એના નિવાસ સ્થાને પહોંચી ગઈ. સલોની જાય છે નરેનભાઈને ત્યાં અને કહે છે, નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેંક પાસેથી થઈને પસાર થયા હતા? નરેન પુસ્તક વાંચતો હોય છે અને બાજુમાં મૂકી દે છે. હા, તમે લોકો શું એ વિસ્તારમાં હતા? અને તો પછી મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતાનો અવાજ કાને સંભળાય એવું તો બનતું જ નથી. શું મને કોઈએ બોલાવેલો? કેમ કે જો અહીં જંગલની અંદર કોઈ ઓળખીતા સગા સંબંધીનો અવાજ કાને પડે આવું તો બને જ નહીં. પણ શું કોઈએ મને બોલાવેલો ખરો? સલોની જો ખીજવે છે, ના ના, તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. તમને કોઈ બોલાવ્યો નહોતો, પણ તમને જોઈને કોઈ બોલતા અટકી ગયું. એનો મતલબ સલોની આ વાક્ય દ્વારા નરેનભાઈને એના પૂર્વ જીવનની મનીષાનો પરિચય આપવા માંગે છે કે એ મનીષા દીદી છે, એ જ અમારા કોચ છે. નરેન કહે છે, સલોની, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. ગોપિત એટલે ગુપ્ત અથવા તો છુપી. નરેન કહે છે, મારા જેવા સાદા માણસને તારી આ છુપી વાણીઓ નહીં સમજાય. સલોની, લો આ સમાચાર વાંચો. લો એમાં ફોટો પણ છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે દીદીએ રીછના હુમલામાંથી પહેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. સલોની કહેવા માંગે છે કે કેમ આમ અજાણ્યા બનો છો? જો આ સમાચારમાં વાંચો, એમાં ફોટો પણ આવ્યો છે. તમે એનાથી અજાણ નથી. અને બધા પર્વતારોહકો જાણે છે કે દીદીએ, એનો મતલબ મનીષા દીદીએ રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. કનોજ, હા, અને નરેનભાઈ અહીંના રીછ વિશે તો જાણતા જ હશે ને? કનોજ પાછો જો એમાં ઉમેરો કરે છે કે હા, અહીંના રીછ પાછા કેવા હોય એનો તો નરેનભાઈને ખ્યાલ હશે જ ને. નરેન, હા, એ માનવભક્ષી નથી હોતા. હા, મને ખબર છે કે માનવભક્ષી એટલે માણસને ખાનારા એવા નથી હોતા, પણ માણસને જોઈને ઝનૂનથી પ્રતિકાર કરે છે. ઝનૂનથી એટલે જુસ્સાથી, જોશથી, અને પ્રતિકાર એટલે સામનો કરવો.
હા, મને ખબર છે કે આ રીંછ માનવભક્ષી માણસને ખાનારા નથી હોતા, પણ માણસને જોઈને એ જનૂનથી જુસ્સાથી સામનો કરે છે. અને એના હાથના પંજા જો આપણા મોં પર વાગી ગયા ને તો ભારે જોખમ. અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. કે હા, જો એ રીંછના પંજા મોઢા પર વાગી ગયા તો જોખમ ઊભું થાય, મુશ્કેલી સર્જાઈ જાય. અને આ સમાચાર જે વાંચવામાં આવે છે એ મુજબ તો ભાગ્યે જ બચી શકે. ખરેખર આ 8-10 વર્ષના બાળકોને લઈને નીકળનાર આ સુરતી કુટુંબને ધન્ય છે કે 8-10 વર્ષના બાળકોને લઈને આમ જોખમ વહોરનાર આ સુરતી કુટુંબ તો ધન્ય જ છે. કનોજ, એ બિચારા કદાચ રસ્તો ભૂલી ગયા હશે, અથવા તો અમારી ટુકડીને દૂરથી જોઈ એણે ટૂંકો રસ્તો લઈ લીધો હશે. સલોની: અરે ના ના, એમને ખબર હતી કે અહીંના કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે. જો એકાદ બે શબ્દો અંદર ઉમેરતી જાઉં છું, કારણ કે તમને સારા સંવાદોથી સમજ પડે. સલોની કહે છે, ના, એ લોકોને ટુકડીને ખબર હતી, એ સુરતી પરિવારને ખબર હતી કે અહીંયા કોચ તરીકે, તાલીમ આપનાર તરીકે સેવા આપનારા એ બહેન એ સુરતના છે, મનીષા દેસાઈ. સલોની હાથે કરીને એનું નામ લે છે કે સુરતના છે અને મનીષા દેસાઈ, જેથી કરીને નરેનભાઈને ખબર પડે. નરેન ધીમેથી, જો નરેનભાઈના મગજમાં એક ઝબકારો તો થયો કે અરે, મનીષા નામ અને ગામ પાછું સુરત, શું એ મારા પૂર્વજન્મની પૂર્વ ભૂતકાળની એ ઓલી મનીષા જ નહીં હોય ને? નરેન ધીમેથી, મનીષા? સુરત? ખેર, જવા દો, જે હોય તે. સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને તો ચાલશે ને. નરેનને ઘડીક ઝબકારો થાય છે કે નામ મનીષા છે, અટક દેસાઈ છે, ગામ સુરત છે, આ તો બધું ઓલી મારી ભૂતકાળની મનીષાને મળતું. પણ ના ના, આ જંગલની અંદર એ પણ પાછી કોચ તરીકે મનીષા ક્યાંથી હોઈ શકે? કારણ કે નરેનભાઈ એટલે નથી ઓળખતા કે નરેનભાઈ જે મનીષાને જાણે છે એ તો ડરપોક હતી. પણ એને આ વાતની ખબર નથી કે ગરોળીથી ડરનાર મનીષા હવે મગરની સામે પણ લડી શકે એવી થઈ ગઈ છે. વાત આગળ વધે છે. સલોની: આમાં તમને કશું રોમાંચક જેવું ના લાગ્યું? કે મેં નામ કીધું, સલોની કહે છે કે મનીષા દેસાઈ, સુરત. નરેનભાઈ, આ નામમાં તમને કંઈ રોમાંચક ન લાગ્યું? નરેન: તો કેમ આજે બધું આ રીતે પૂછે છે? છે શું સલોની, આજે તું મને આ રીતે બધું કેમ પૂછે છે? વાત શું છે સલોની? સલોની: એ જ કે હું જે પૂછું છું ને એ બધું એળે જાય છે. જો એળે જાય છે, એળે જવું એટલે વ્યર્થ જવું, નકામું જવું, ફોગટ જવું. સલોની કહે છે કે એ જ કે આજે હું તમને જે કાંઈ પૂછવાનો પ્રયત્ન કરું છું, મનીષા દીદીનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરું છું, આ બધું વ્યર્થ કેમ જાય છે? તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? શુષ્ક એટલે નીરસ. તમે આવા નીરસ કઈ રીતે થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ એ તો મોટા કવિ થશે, તમે આવા નીરસ કેમ થઈ ગયા? મમ્મી તો મને એવું કહેતી હતી કે મામાના નરેનભાઈ છે, એટલે મામાનો દીકરો નરેનભાઈ છે, એ તો મોટા કવિ થશે. કહે છે કે તમે તો નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડા હતા અને તેથી જ તો તમે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. તમે તો નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડા હતા અને એથી જ તમે ફોરેસ્ટ ઓફિસરની આ તાલીમ મેળવી હતી. નરેન: હા, એમાં તથ્ય હશે. તથ્ય એટલે હકીકત, સત્ય. હા, એ વાતમાં સત્ય હશે, હકીકત હશે. પણ મારી રીતે કહું ને તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. કે હા, વાત સાચી છે કે હું નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો, પણ ખરેખર તો કહું ને તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. અને પ્રકૃતિ એ તો માત્ર એની બાહ્ય છબી જ હતી, કુદરત તો એની માત્ર બાહ્ય છબી જ હતી. પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી. અણધારી એટલે ધારી નહોતી તેવી, પણ કોને ખબર જીવનમાં એક અણધારી, માની નહોતી, ધારી નહોતી એવી ક્ષણ આવી, એવો સમય આવ્યો અને ઊંડો આઘાત કરી ગઈ અને દુઃખ દઈ ગઈ, આઘાત કરી ગઈ. હવે મૂળ વસ્તુ ગુમાવી દીધી, પછી એની બાહ્ય છબીનો
અથવા તો આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા નથી રહ્યો. હવે તો માત્ર નોકરી જ કરું છું, અને અલબત્ત પરંતુ એ પણ નિષ્ઠાથી. નરેન એવું કહેવા માંગે છે કે હા, આ વાક્ય સાચું છે કે હું નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો, પણ હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. આ કુદરત છે, પ્રકૃતિ છે, એ તો માત્ર એની બાહ્ય છબી જ હતી. પણ કોને ખબર, એક અણધારી ક્ષણ આવી. એનો મતલબ એની ભૂતકાળની ઓલી મનીષા સાથે જે નરેન અને મનીષાના લગ્ન થવાના હતા, એમાં વિરાટભાઈએ ના પાડી, કેમ કે મનીષા ડરપોક હતી. એ અણધારી ક્ષણ આવી અને ઊંડો આઘાત કરી ગઈ. એનો મતલબ મનીષા સાથે નરેનના લગ્ન ન થઈ શક્યા. હવે મૂળ વસ્તુને જ ગુમાવી દીધી, એનો મતલબ મનીષાને જ ગુમાવી દીધી, એની સાથે લગ્ન જ ન થયા. પછી એની બાહ્ય છબીનો, એનો મતલબ આ કુદરતી સૌંદર્યનો, આ નૈસર્ગિક સૌંદર્યનો કોઈ મહિમા રહ્યો જ નથી, એનું મહત્વ જ નથી રહ્યું. હવે તો માત્ર નોકરી જ કરું છું, અને એ પણ નિષ્ઠાથી. હવે તો બસ માત્ર નોકરી જ કરવાની. આ કુદરતી સૌંદર્ય, આ મનીષા, બધું જ ભૂલી ગયો છું. સલોની: તમે લગ્નના તો બધા માગા પાછા કેમ ઠેલો છો? જો તમે, સલોનીનું કહેવું એવું છે, એ ખીજવે છે, તો કે તમે એમ કહો છો કે હવે તો માત્ર નોકરી જ કરું છું, ભૂતકાળને હું ભૂલી ગયો છું, એનો મતલબ મનીષાને ભૂલી ગયો છું, મેં મૂળ વસ્તુ ગુમાવી દીધી છે. તો પછી હજી પણ તમે લગ્નના બધા માગા પાછા કેમ ઠેલો છો? એનો મતલબ લગ્નના જેટલા માગ આવે છે બધાને ના કેમ પાડી દો છો? એટલા માટે ને કે મનીષા દેસાઈ નામની એક નાજુક અને નમણી કન્યા પર તમે કવિતાઓ લખતા હતા, પણ એણે લગ્નની ના પાડી દીધી. સલોની ખીજવે છે કે જો તમે મૂળ વસ્તુને ભૂલી ગયા હો, ભૂતકાળને બાદ કરીને ચાલતા હો, તો પછી લગ્નના જેટલા માગ આવે છે બધાને ના કેમ પાડી દો છો? એટલા માટે જ ને કે મનીષા દેસાઈ નામની નમણી એટલે સુંદર, અને નાજુક એટલે સુકુમાર એવી કન્યા પર તમે કવિતા લખતા હતા, અને એ કન્યાએ, એ મનીષાએ તમને લગ્નની ના પાડી દીધી. નરેન: એ નમણી અને નાજુક હતી એ ખરું, એ સુંદર અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. હું તો એને જ કવિતા માનતો હતો. નરેને પરિચય આપ્યો. જો, એ નાજુક અને નમણી તો હતી જ, પણ હું એના પર કવિતા નહોતો લખતો. હું તો એ મનીષાને જ કવિતા માનતો હતો. અને બીજું, એણે મને ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ હતું મનીષા. જો એને વાતને બદલાવી નાખી, એણે વાત આગળ ન કરી કે વિરાટભાઈ મનીષાના પિતાએ ના પાડી દીધી એટલે લગ્ન ન થઈ શક્યા, એટલી વાત હજી છુપાવે છે. એટલે શું કહે છે કે હું તો એને જ કવિતા માનતો હતો. અને બીજું, એણે ના નહોતી પાડી, પછી વાતને અધૂરી રાખે છે. ખેર, જવા દે. એ નાજુક કન્યાનું નામ હતું મનીષા. પરિચય આપ્યો એણે. અટક તેની દેસાઈ, અને ગામ પણ સુરત હતું. પણ શું આ બધું મળતું આવે છે તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં? એમ કહે છે કે હું મારી જે પૂર્વજીવનની મનીષા છે એનું નામ મનીષા, એની અટક પણ દેસાઈ, એનું ગામ પણ સુરત, અને તું જે મને આ સમાચાર પત્રમાં ફોટો દેખાડે છે એનું નામ પણ મનીષા, અટક પણ દેસાઈ અને ગામ પણ સુરત. શું આ બધું મળતું આવે છે એનાથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં? હવે તો કદાચ એની અટક પણ બદલાઈ ગઈ હશે. જો, નરેનભાઈનું મન માનવા તૈયાર નથી. એને એમ લાગે છે કે નામ, અટક, ગામ ભલે બધું મળતું હોય, પણ એ ઓલી જે ડરપોક મનીષાને ઓળખે છે એ મનીષા તો ન જ હોય. હવે તો કદાચ એની અટક પણ બદલાઈ ગઈ હશે, એટલે કે એ પૂર્વજીવનની મનીષાને એના લગ્ન પણ થઈ ગયા હશે. અટક બદલાવી એટલે એના લગ્ન પણ થઈ ગયા હશે. સલોની: અને ન બદલાય હોય તો? જે વ્યક્તિ નાજુક અને નમણી હોય, શું એ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? સલોની કહે છે, અને એના લગ્ન ન થયા હોય તો? કારણ કે સલોનીને બધી વાતની ખબર છે. કારણ કે સલોનીને ખબર છે કે એના જે શિબિરના કોચ છે મનીષા દેસાઈ, એના લગ્ન નથી થયા. સલોની કહે છે, અને અટક ન બદલાય હોય તો? એટલે કે એના લગ્ન ન થયા હોય તો?
શું જે વ્યક્તિ નાજુક અને નમણી હોય, શું એ ખડતલ અને નિર્ભય ન બની શકે? આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈ એક દિવસ ભાષણ પણ કરી જોઈ. જુઓ, આ જરા ફોટો ધ્યાનથી જુઓ. સલોની કહે છે કે નાજુક ને નમણી હોય એ ખડતલ પણ થઈ શકે. આ મુદ્દા પર તો મનીષા દેસાઈએ એકવાર અમને ભાષણ કરેલું, એટલે કે એવા અર્થમાં કર્યું હશે કે કોઈ પણ માણસ ડરપોક હોય, એટલે હું પણ જીવનમાં હતી, પણ માણસ ધારે તો ગમે એટલા શિખરો સર કરી શકે, એ પણ બહાદુર બની શકે, એ વિષયમાં એણે ભાષણ પણ કરેલું. જુઓ ને, જરા આ ફોટો ધ્યાનથી જુઓ નરેનભાઈ. નરેન હવે ફોટો બરાબર જુએ છે અને કહે છે કે હા, આંખો તો એવી જ છે, પણ આ સૈનિક બાળા જેવો યુનિફોર્મ, હા એની આંખો તો એવી જ લાગે છે, પણ એનો પહેરવેશ, એનો સૈનિક બાળા જેવો યુનિફોર્મ, ના ના સલોની, એ ન હોય. ના ના, આટલું મોટું પરિવર્તન નરેનભાઈનું મન માનવા તૈયાર નથી કે હા એની આંખો તો એવી જ લાગે છે, પણ આ સૈનિક બાળા જેવો યુનિફોર્મ, ના ના સલોની, એ મનીષા મારી ભૂતકાળની મનીષા ન હોઈ શકે. સલોની, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને? સલોની નરેનભાઈને એમ કહે છે કે તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે ના ના, આ સૈનિક બાળાનો યુનિફોર્મ, આવી રીતે રીછના પંજામાંથી સુરતી કુટુંબને બચાવ્યું, આટલી ખડતલ બહાદુર એવી કન્યાનો આ ફોટો છે, તો એ મારા પૂર્વજીવનની મનીષા કઈ રીતે હોઈ શકે? આવી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, કે ઓલી જે સાચી મનીષા દેસાઈ છે એને જ? નરેન, પણ એ મનીષાનું આવું રૂપાંતર? મારે તો અભિનંદન આપવા જવું જોઈએ જો મને ખાતરી થાય કે આ ફોટો આવ્યો, આ સૈનિક બાળા જેવો યુનિફોર્મ છે, આ ખડતલ અને નિર્ભય કન્યા છે, એ મારા પૂર્વ જીવનની જ મનીષા છે. જો મને એનો ખ્યાલ આવે, જો મને ખાતરી થાય કે એ જ મનીષા છે, તો મારે અભિનંદન આપવા જવું જોઈએ. સલોની, ચાલો પ્રયત્ન કરી જોઈએ. મનીષાબેનને ખ્યાલ ન આવે ને એ રીતે. સલોની કે ચાલો પ્રયત્ન કરી જોઈએ, અભિનંદન આપવાનો પ્રયત્ન કરી જોઈએ, પણ મનીષાબેનને ખ્યાલ ન આવે ને એ રીતે. નરેન, પણ એ નરેન નહીં, સલોની કહે છે કે કનોજ, તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. જો આ વાક્ય સલોની જ બોલતી હોવી જોઈએ કે કનોજ, તું આનંદને અહીંયા મોકલ. આનંદ એટલે મનીષાનો ભાઈ. સલોની કહે છે કનોજ, તું જા અને આનંદને અહીંયા મોકલ, અને હું પછી આનંદની સાથે કેમ્પ પર આવી જઈશ. સલોની, ચાલો ત્યાં સુધી વરંડામાં બેસીએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. કે ચાલો ત્યાં સુધી આનંદ ન આવે ત્યાં સુધી આપણે લોકો વરંડામાં બેસીએ. વરંડો એટલે અહીંયા ફળિયું, વરંડો એટલે ફળિયું. ત્યાં સુધી ચાલો આ બંગલાની બહારના ફળિયામાં બેસીએ. સૂર્યપ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા આંગણાની ફળિયાની બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. નરેન, તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. સલોની, મારી અત્યાર સુધી મેં નોકરી કરીને એમાં સૌથી સુંદરમાં સુંદર મકાન આ મને મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવવંતો મહેમાન ન હોઉં, જાણે કે હું અહીંનો માનવવંતો, એનો મતલબ આદરણીય મહેમાન ન હોઉં. સલોની, અરે પહેલો ગુલમોહર તો કેવો ખીલ્યો છે. સલોની કહે છે અરે વાહ, આ સરસ ગુલમોહરનું ઝાડ, આ તો કેટલો સરસ ખીલ્યો છે. નરેન, એની ઉંમર તને ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. કે સલોની, તને આની ઉંમર ખબર છે? એનો મતલબ આ ગુલમોહર કેટલો જૂનો છે ખબર છે? આપણા બંનેની ઉંમરનો સરવાળો કરીએ ને એના કરતાં પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયો. મેં પણ આમ ગુલમોહરને જોયું અને પછી મને ખ્યાલ આવ્યો કે આ ગુલમોહર તો બહુ જૂનું ઝાડ છે. ત્યારે મને પણ પ્રશ્ન થયો કે આટલી બધી ઉંમરનું વૃક્ષ, એનો મતલબ જૂનું વૃક્ષ આટલું બધું પ્રસન્ન હોઈ શકે? આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? મને પણ એ જ પ્રશ્ન થયો કે આટલું બધું ઘરડું ઝાડ, એનો મતલબ જૂનું વૃક્ષ,
એ આટલું બધું પ્રફુલ્લિત આનંદિત હોઈ શકે ખરું? દૂર જોતા હવે નરેન છે એ દૂર નજર કરે છે તો ઓલો મનીષાનો ભાઈ આનંદ દોડતો દોડતો આવે છે. અરે આ પેલો દોડતો આવે છે એ તો મનીષાનો નાનો ભાઈ. નરેનભાઈ તો આશ્ચર્યમાં પડી ગયા કે અરે હા, આ પેલો દોડતો દોડતો આવે છે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે હજી બાળક જ રહ્યો. આટલા વર્ષથી આ તો એ બાળક જેવો જ લાગે છે. બરાબર 4 સાડા 4 વર્ષે હું એને જોઉં છું. સલોની, બરાબર 4 સાડા 4 વર્ષે હું એને જોઉં છું. હજી બાળક જેવો જ લાગે છે. સલોની, હવે કઈ બાકી છે ખાતરી કરી લેવામાં? સલોની કહે છે, જોયું ને નરેનભાઈ, હવે કઈ ખાતરી કરવામાં તમારે બાકી છે? સબૂતની જરૂર છે? જો આનંદ દોડતો દોડતો આવે છે તો એની બેન મનીષા એ તમારા પૂર્વ જીવનની જ મનીષા હોય ને. હવે કઈ બાકી છે? નરેન, હા, મૂળ વસ્તુને, મનીષાના મનને. કે હા, ખાતરી કરી લેવામાં બાકી છે. હજી મૂળ વસ્તુને, એનો મતલબ મનીષાને, મનીષાના મનને. કે મનીષા તો એ હોઈ શકે હું તો ભૂતકાળ બાદ કરીને ચાલતો હતો. એ મનીષાને હું તો ભૂલી ગયો હતો કે હવે કદાચ કોઈ દી મારા લગ્ન થશે. પણ હજી મનીષાનું મન શું કહે છે એ વાત તો હજી બાકી જ છે ને. સલોની, હવે તમને દૂરથી જોતા જેની વાણી ખોવાઈ ગયેલી એના મન વિશે બાતમી આપનાર મારાથી તમને ચડિયાતું કોઈ મળવાનું નથી. સલોની કહે છે, શું વાત કરો છો નરેનભાઈ? મનીષાનું મન પણ હજી તમારા તરફ જ છે. વિચાર કરો ને કે ભાષણ કરતા કરતા દૂરથી જોતા તમને જોઈને જેની વાણી ખોવાઈ ગઈ એના એ મનીષા દીદીના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને કોઈ નહીં મળે. એનો મતલબ મનીષા દીદી તમને જોઈને અચાનક એની વાણી ખોવાઈ ગઈ. એનો મતલબ મનીષા દીદી હજી પણ તમને ચાહે છે. એવી બાતમી આપનાર મારાથી ચડિયાતું હવે તમને કોઈ નહીં મળે. એ તમને ચાહે છે. એના પ્રેમમાંથી જ આ એનું શૌર્ય જાગ્યું હશે. સલોની એવો ખ્યાલ આપે છે નરેનને કે હજી પણ મનીષા દીદી તમને ચાહે જ છે અને કદાચ એનો તમારા તરફનો જે પ્રેમ છે એમાંથી જ આ શૌર્ય, આ પરાક્રમ, આ શક્તિ એ ઉત્પન્ન થઈ છે. નરેન, શક્ય છે? આવ આનંદ, કેમ આમ દોડતો આવ્યો? નરેન કહે છે, વાત કદાચ શક્ય છે. હવે આનંદને કહે છે, આવ આવ આનંદ, કેમ આમ દોડતો આવ્યો? સલોની, અહીં આવ્યો ને પછી બિચારો ચાલવાનું તો ભૂલી જ ગયો છે. બસ દોડે જ છે. આનંદ, આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે. તમને મળીને હજી પાછું બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો પપ્પાનો, પપ્પા આવવાના છે. હું અને દીદી હજી પપ્પાને લેવા બસ સ્ટેન્ડે જતા જ હતા ત્યાં કનોજે મારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. જો વાક્ય સમજજો. આનંદ કહે છે, આજે દોડતો દોડતો આવ્યો છું એનું ખાસ કારણ છે. કારણ કે હું અને દીદી બંને પપ્પાને બસ સ્ટેન્ડે લેવા જતા હતા. એ જ વખતે કનોજે મને કહ્યું કે મને અહીં બોલાવ્યો છે એટલે હજી તમને મળીને હજી પાછું પપ્પાને લેવા બસ સ્ટેન્ડ પર જવાનું છે. પપ્પા આવવાના છે. પપ્પાનો તાર હતો અને કનોજ આવ્યો, એણે અમારી કાર રોકી અને મને કીધું તને નરેનભાઈના નિવાસ સ્થાને બોલાવે છે એટલે હું આવ્યો અને પપ્પાને બસ સ્ટેન્ડે લેવા મનીષા દીદીની સાથે મારા બદલે કનોજ ગયો. નરેન, પણ તારા પપ્પા આમ એકાએક? આનંદ, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે. અભિનંદન આપવા પધારતા હશે. જો નરેન કહે છે, તારા પપ્પા આમ અચાનક કેમ આવ્યા? આનંદ, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે એટલે દીદીને અભિનંદન આપવા આવતા હશે. નરેન, મનીષા કોણ? નરેનભાઈ જો પ્રશ્ન કરે છે કે કોણ મનીષા? આનંદ, હા, તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરી લેશે. આનંદ કહે, અરે તમે આવો પ્રશ્ન પૂછો છો? મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીતર એ તો આત્મહત્યા કરી લેશે. જો નરેન હજી પણ સમજી નથી શકતો
કે આટલી ખડતલ અને નિર્ભય કન્યા જેનો ફોટો છાપવામાં આવ્યો છે એ મનીષા એના પૂર્વ જીવનની જ મનીષા છે. એનું મન માનવા તૈયાર નથી. એટલે આનંદ પણ કહે છે કે તમે ન પૂછતા હો મનીષા દીદીને, નહીતર તો એ આત્મહત્યા કરી લેશે. નરેન અત્યાર સુધી જીવી છે તો હવે કદાચ આવું ન જ કરે, કે અત્યાર સુધી જો મારી વિના જીવી શકી હોય 4-4.5 વર્ષ, તો હવે તો આવું ન જ કરે. આનંદ દીદીનું તો ભલું પૂછવું, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને એ તો કૂદે. જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિઓ મેળવી અને એ જ વ્યક્તિ પૂછે કે મનીષા કોણ છે, પછી તો આનંદ કહે છે ભાઈ દીદીનું ભલું પૂછું, એ તો કંઈ પણ કરી શકે. એ તો ઊંચામાં ઊંચા પર્વત પર જઈને નીચે કૂદકો મારે. જે નરેનને પ્રાપ્ત કરવા મનીષા દીદી આટલું તપ કરી, તમારે લાયક બનવા માટે મનીષા દીદી આટલા શિખરો સર કર્યા અને સિદ્ધિઓ મેળવી, નીડર બની, એ નિર્ભય બની, અને એ જ વ્યક્તિ જ્યારે નરેન એને પૂછે કે તમે કોણ, મનીષા કોણ, તો પછી શું કહેવું? નરેન ખરેખર હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો. જો નરેનને નવાઈ લાગે છે કે જે 4-4.5 વર્ષથી મનીષાને હું ભૂલી જ ગયો હતો કે મનીષા સાથે મારા ક્યારેય લગ્ન થઈ શકશે, એ મનીષાના મનમાં હજી પણ હું છું. ખરેખર હું તો ભૂતકાળને બાદ કરીને જ જીવતો હતો. એનો મતલબ હું તો મનીષાને ભૂલી જ ગયો હતો. આનંદ મનીષા તમને યાદ કરીને જીવતી હતી, કે મનીષા તમે ભલે ભૂલી ગયા પણ મનીષા તમને કાયમ યાદ કરીને જીવે છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી. મનીષા કાયમ તમને યાદ કરીને જીવતી હતી. એમ કહી શકાય કે મનીષા ભવિષ્ય માટે જીવતી હતી. એનો મતલબ મનીષા ડરપોક હતી, ગરોળીથી પણ ડરી આવી હતી. એટલે વિરાટભાઈને ખબર હતી કે આ મનીષા જો નરેન સાથે લગ્ન કરશે, અને નરેન તો ફોરેસ્ટ ઓફિસર છે, એનો મતલબ વન અધિકારી છે, જો મનીષાના લગ્ન તેની સાથે થશે તો મારી પત્નીની જેમ તે પણ સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મનીષા મરી જશે, અને નરેનને આખી જિંદગી વિધુરનું જીવન જીવવું પડશે. એ બીકના કારણે વિરાટભાઈએ ના પાડી હતી, પણ છતાં પણ નરેન સાથે મનીષાને લગ્ન કરવા જ છે એ ધ્યેયથી એ ખડતલ બને છે, નિર્ભય બને છે અને ભવિષ્ય માટે જ જીવે છે. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી, એનો આઘાત સમજવાની ત્યારે મારી કોઈ ઉંમર ન હતી. આનંદ કહે છે કે મનીષા કાયમ તમને યાદ કરીને જ જીવે છે. ખરેખર તો એમ કહી શકાય કે ભવિષ્ય માટે જ જીવતી હતી. તે નિર્ભય બનવા માટે અને તમારી સાથે લગ્ન થાય એટલે જ જીવતી હતી. પપ્પાએ તમારા બંનેના લગ્નની ના પાડી, સગાઈની ના પાડી, એ વખતે આઘાત સમજવાની મારી કોઈ ઉંમર ન હતી. એટલે આનંદ કહે છે હું નાનો હતો, છતાંય મેં તમારી તરફેણમાં દલીલ કરી, છતાંય તમારા બંનેના લગ્ન થાય એવી મેં દલીલ કરી હતી. તરફેણમાં એટલે પક્ષમાં, તમારા પક્ષમાં મેં દલીલો કરી. પણ પપ્પાએ મને કહેલું કે જા મનીને કહે કે એક ગરોળી પકડી લાવે, તુરત જ હા પાડી દો. એમની વાત સાચી હતી. પપ્પાનો મેં વિરોધ કર્યો કે તમે નરેનભાઈના અને મનીષા દીદીના લગ્ન કરાવી દો, પણ ત્યારે પપ્પાએ મને તરત કહેલું કે જા મનીને કહે, એનો મતલબ મનીષાને કે એક ગરોળી પકડી લાવે. જો આટલું કરી દે ને બહાદુરીનું કામ, તો હું તરત જ નરેન સાથે લગ્નની હા પાડી દઉં, કેમકે પપ્પાને ખાતરી છે કે મનીષા ડરપોક છે. અને આનંદ કહે છે પપ્પાની વાત એ સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર હતી, એનો મતલબ નાની હતી, અને ડરપોક પણ હતી, અને ડરે તેવી પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મનીષા મરી જશે. પપ્પાને ખાતરી હતી, વિરાટભાઈને ખાતરી હતી કે મારી દીકરી મનીષાના લગ્ન જો નરેન સાથે થયા, આ વન અધિકારી નરેન સાથે થયા, અને વનમાં સિંહની જો એકાદ ત્રાડ સાંભળશે ને એટલે મનીષા મરી જશે. અને આ નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. વિધુર એટલે જેની પત્ની મરી જાય એના પતિને વિધુર કહેવાય, પત્ની મરી જાય એના પતિને વિધુર કહેવાય, અને પતિ મરી જાય તો પત્નીને વિધવા કહેવાય.
એટલે મનીષા મરી જશે એટલે નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. પણ હવે તો આખી વાત જ બદલાઈ ગઈ છે. આનંદ કહે છે ત્યારે પપ્પાની વાત સાચી હતી, પણ આ 4-4.5 વર્ષમાં મનીષાએ એટલા શિખરો સર કરી નાખ્યા, એ એટલી નિર્ભય અને ખડતલ બની ગઈ છે કે આખી વાત પલટાઈ ગઈ છે. હવે તો પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જો જાણશે કે તમે અહીંયા જ રહ્યો છો તો સીધા અહીંયા જ આવશે. જો હું શબ્દોનો ઉમેરો કરતી જાઉં છું પાઠ કરતાં વધારે, જેથી તમને ઝડપથી સમજાય. એમ કે જે મનીષાના ડરપોક મનીષાના પપ્પા લગ્ન કરતા ડરતા હતા, હવે તો આખી વાત પલટાઈ ગઈ. હવે તો તમારું સરનામું શોધે છે, કેમ કે એની દીકરી બહાદુર થઈ ગઈ છે. અને જો મનીષા પાસેથી ખબર પડશે કે તમે તો અહીંયા જ રહ્યો છો તો એ સીધા અહીંયા જ આવશે. નરેન: આ બધું તો મારું માન્યામાં આવે એવું નથી. બધું વધારે પડતું સારું લાગે છે. નરેન કે આ બધી વાત તો મારા માનવામાં નથી આવતી કે જે મનીષાને હું ઓળખતો હતો એ આટલી બધી નીડર થઈ ગઈ. આટલું બધું એ ભવિષ્ય માટે એણે કરી નાખ્યું, આટલી બધી ખડતલ બની ગઈ. આ વાત મારા માનવામાં નથી આવતું. અને આ બધી વાત માનીને સાંભળીને ખરેખર મને વધારે પડતું સારું લાગે છે, જેને માટેની મેં મારી યોગ્યતા કલ્પી પણ ન હતી. જો નરેન કહે છે કે મનીષા સાથે મારા ક્યારેય લગ્ન થઈ શકશે, આવી યોગ્યતાની તો મેં કલ્પના પણ મૂકી દીધી હતી. અને આજે આ બધું માન્યામાં આવે એવું નથી. હજી તો આવો વિચાર કરતા હોય છે ત્યાં તો જીપનો હોર્ન સંભળાય છે. જીપનો હોર્ન વાગ્યું. આનંદ: દીદી હોર્ન વગાડતી લાગે છે, ચાલો હું જાઉં છું. નરેન: ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો હું જઈશ અને કદાચ એ આવવા ન માગતા હોય તો કહેજો ને કે કાલે સવારે અભિનંદન આપવા હું કેમ્પ પર આવી જઈશ. આનંદ કહે છે ચાલો, દીદી હોર્ન વગાડતી લાગે છે, એનો મતલબ મારા પિતાને લઈને આવી ગઈ લાગે છે દીદી. નરેન કહે છે ખરેખર તો મારે આવવું જોઈએ, પણ કદાચ અત્યારે જાઓ અને વિરાટભાઈ થાકેલા છે અને અહીંયા આવવા નહીં માગતા હોય તો ચાલો ને, કહેજો ને કે કાલે સવારે હું કેમ્પ પર અભિનંદન આપવા આવીશ. સલોની: 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. સલોની કહે છે એ પ્રમાણે આવજો, સમય પ્રમાણે. 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. નરેન: હા, અને 10:30 વાગે આવી જાઓ છો. સલોની: હા, ખબર તો બહુ બધી રાખો છો. નરેનને એ પણ વાતની ખબર છે કે ક્યારે જાય છે શિબિર પર, ક્યારે આવી જાય છે. એટલે સલોની એને એમ હસતા હસતા ખીજવે છે કે હા, ખબર તો ઘણી બધી રાખો છો. નરેન કહે છે મારી જવાબદારીનો એક ભાગ છે કે હું વન અધિકારી છું. જંગલમાં જે કંઈ ઘટના બને એનો મારે ખ્યાલ રાખવો પડે, એટલે મારી જવાબદારીનો આ ભાગ છે. કનોજ આવે છે પ્રવેશતા જ. સલોની ચાલ, તારે નથી આવવું? સલોની: કેમ, દીદી અહીંયા નથી આવતા? કે દીદી અહીંયા મનીષા દીદી મળવા નથી આવતા? કનોજ: એ આવે છે, પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. કનોજ કહે છે મનીષા દીદી તો આવે જ છે, પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં, એનો મતલબ મહેમાનોને રહેવાના મકાનમાં, જગ્યા પર મૂકવા જઈએ છીએ. સલોની: એમને શું નરેનભાઈ વિશે કશી ખબર નથી? કે વિરાટભાઈને આ નરેનભાઈ વિશે કંઈ ખબર નથી? કનોજ: દીદીએ કશું કહ્યું નહીં હોય કે ખબર નહીં, દીદીએ કંઈ વાત નહીં કરી હોય. સલોની: તો જીપ પછી અહીંયા કેમ લાવ્યા? તો પછી જીપને લઈને અહીંયા શું કામ આવ્યા? કનોજ: આનંદ અને તને લેવા. ચાલ આવજો નરેનભાઈ. નરેન: આવજો. સલોની અને કનોજ જાય છે. હવે એક ઘટના ખ્યાલ આવજો. સલોની અને કનોજ જતા રહ્યા. હવે નરેનભાઈ પોતાના નિવાસ સ્થાને એકલા છે. નરેન થોડાક ડગલા ચાલે છે. જીપ ઉપડવાનો અવાજ પણ આવે છે. અરે રે, એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. શું એના માટે બેસવા જગ્યા નહીં હોય? કે પછી કદાચ ઉતરી એ વ્યક્તિ મનીષા જ હશે, કારણ કે જીપ દૂર છે એટલે નરેનભાઈને કોણ ઉતર્યું એ ખ્યાલ નથી આવતો. એટલે કહે છે કે શું એને બેસવા જગ્યા નહીં હોય કે કદાચ એ મનીષા જ હશે? અહીં જ આવે છે. સામે જતા
નરેનભાઈ પણ આગળ જાય છે, મનીષા નજીક નજીક આવતી જાય છે અને ઓળખાઈ ગઈ. આવ મનીષા, આ છોકરાઓએ જો ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી ન શક્યો હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ. તે કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. નરેનભાઈ કહે છે, આવ મનીષા, જો આ બાળકોએ તારી ભૂમિકા એમ કે તારો પરિચય મને થોડોક આપ્યો ન હોત તો હું તો કદાચ તને ઓળખી પણ ન શક્યો હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ જ બની ગઈ. એમ કે સુકુમાર નાજુક અને નમણી હતી, એમાંથી આવી તું સાક્ષાત શક્તિ થઈ ગઈ અને તે એક સુરત કુટુંબને પણ બચાવ્યું. ખરેખર એ બદલ તને અભિનંદન. મનીષા, આભાર. મને હતું કે આ સ્વરૂપે જોઈને તો તું મને ભેટી પડશે. મનીષા કહે છે, આભાર. મને તો એમ હતું કે તું મને આ સ્વરૂપે જોઈશ તો ભેટી પડશે. નરેન, તું પહેલાં એટલી સુકુમાર હતી કે આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય. નરેન કહે છે કે તું પહેલાં એટલી આમ સુકુમાર હતી કે તને આવેશથી, આવેગથી, લાગણીથી ભેટી પડતા સંકોચ થતો, શરમ આવતી. અને હવે તું એવી દીપ્તિવંત લાગે છે. દીપ્તિવંત એટલે તેજસ્વી. હવે તું ખરેખર આમ બહાદુર ખડતલ હોવાથી એક દીપ્તિવંત તેજસ્વી લાગે છે કે હવે તારા તેજની અદબ રાખવાનું મન થાય છે. પહેલાં તું સુકુમાર હતી એટલે આવેશથી ભેટી પડતા સંકોચ થતો અને હવે તું એવી તેજસ્વી લાગે છે, દીપ્તિવંત લાગે છે કે તારા તેજનું, તારા પરાક્રમનું, તારા આ ખડતલપણાનું અદબ, અદબ એટલે માન, માન રાખવાનું મને મન થાય છે. સાચે જ એક એક પલકારે પ્રશ્ન થાય છે કે ખરેખર તું એ જ મનીષા છે જેને હું જાણતો હતો. મનીષા છું અને નથી પણ. હું એ જ મનીષા છું અને જે નહોતી ને એ થઈ શકી એનો મને આનંદ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. એમ કે છું અને નથી, જે બહાદુર નહોતી એ હું થઈ શકી છું એનો મને આનંદ છે. જે ગરોળીથી હું ડરતી હતી એ આજે મગર સાથે લડી શકું ને એવી બહાદુર બની ગઈ છું. નરેન, બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. નરેન કે છે, હું ખૂબ આનંદિત છું તને આવી બહાદુર થયેલી જોઈને, ખડતલ થયેલી જોઈને. મનીષા, પણ મારા પપ્પાને થયો ને એટલો આનંદ તમને નથી થયો. બસ સ્ટેન્ડ પર એણે તો મને ઉચકી જ લીધેલી અને બધા પેસેન્જરોને બતાવી. તો એ નરેનને કહે છે મનીષા કે મારા પપ્પાને જેટલો આનંદ થયો ને એટલો આનંદ તને નથી થયો, કારણ કે મારા પપ્પા તો હું બસ સ્ટેન્ડ પર ગઈ અને લેવા એટલે એકદમ મને ઉચકી લીધી. એ તો આનંદમાં આવી ગયા અને બધા પેસેન્જરોને દેખાડી મને અને કહે છે કે ગાંડા માણસની જેમ એ તો મોટે મોટેથી બોલવા જ લાગ્યા. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવી લીધું અને ભાષણ પર કર્યું. એકદમ હું તો બસ સ્ટેન્ડે ગઈ, એણે હરખમાં મને ઉચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી અને ગાંડાની જેમ બબડાટ શરૂ કર્યો, ભાષણ કરવા લાગ્યા. એણે પોતાનો એક ઓડિયન્સ બનાવી લીધું કે બધા શ્રોતાગણ એને ત્યાં હાજર કરી દીધા, બધા એનું સાંભળવા લાગ્યા અને તો ભાષણ કરવા લાગ્યા. એમાં એણે સાર્ત્રનો હવાલો પણ આપ્યો. સાર્ત્ર એક મહાન ફ્રેન્ચ વિચારક છે. સાર્ત્ર એક મહાન ફ્રેન્ચ વિચારક છે. એણે સાર્ત્રનું ઉદાહરણ પણ આપ્યું. કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે. કાયર એટલે ડરપોક. ડરપોક માણસ બહાદુર થઈ શકે. સુકુમાર શક્તિશાળી થઈ શકે. સુકુમાર હોય, નબળું હોય, નાજુક હોય એ શક્તિશાળી પણ થઈ શકે. એક શેર પણ બોલ્યા ઇકબાલનો. એણે વચ્ચે ભાષણમાં એક શેર પણ અર્જ કર્યો ઇકબાલનો कि खुदी को कर बुलंद इतना, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे कि बता तेरी रजा क्या है. एणे इकबालनो शेर पण अर्ज कर्यो कि खुदी को कर बुलंद इतना. बुलंद एटले महान, बुलंद भव्य, बुलंद एटले महान अथवा भव्य. ઇકબાલનો એક શેર એણે અર્જ કર્યો કે ખુદી કો, તું પોતાની જાતને એટલો મહાન બનાવી નાખ, એટલો ભવ્ય બનાવી નાખ,
खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले, हर तकदीर, हर भाग्य, हर नसीब से पहले खुदा बंदे से पूछे. ઈશ્વર એ બંદાને તમને પૂછે કે બતા તેરી રઝા ક્યાં હે, તારી મંજૂરી શું છે, તારી રજા શું છે. રઝા એટલે મંજૂરી. ફરી હું શેર તમને સમજાવું છું કે ઇકબાલ એમ કહે છે કે ખુદી કો કર, તું તારી જાતને એટલી ભવ્ય બનાવી નાખ કે હર તકદીર સે પહેલે, ઈશ્વર પણ તમારી તકદીર લખતા પહેલા, તમારું નસીબ ઘડતા પહેલા ઈશ્વર તમને આવીને પૂછે કે બોલ તારી મંજૂરી શું છે, બોલ તારે શું બનવું છે, તારું નસીબ હું કેવું લખું. ઈશ્વરને પણ તમને પૂછવું પડે. તમે તમારા નસીબને એટલું બુલંદ બનાવી નાખો. એમ કે મનીષા અહીંયા એનું એક ઉદાહરણ છે. નરેન, વાહ, હું જો આવો શેર સાંભળત, હું ત્યાં જો હાજર હોત ને તો તારી આવી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. મનીષા, અથવા તો મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત કે મારા પિતા બોલીને એટલા આવેશમાં આવી ગયા તો તું પ્રસન્ન તો થાત, તું ધન્ય તો બનત જ, પણ મારા પપ્પાને સીધા દવાખાને લઈ ગયો હોત. કારણ કે એનો જે આનંદ, જુસ્સો, આવેશ એ બધું શમી ગયું ને એ પછી એ રડવા લાગ્યો. એ તો અમે સોગંદ દઈને એને જીપમાં ચડાવ્યા, બેસાડી દીધા, નહીં તો છાપામાં એક બીજા જ સમાચાર બનત કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા. નહીતર છાપામાં એક નવા જ સમાચાર આવત કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા. અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા ને તેનો હતો. જો વાક્ય સમજાવું છું. મનીષાના પિતા છે વિરાટભાઈ, એ આવેશથી બોલવા તો લાગ્યા હતા, પણ છેલ્લે એનો આવેશ શમી જતા એ રડવા લાગે છે. કારણ કે એનો આટલો બધો આનંદ છે ને એ પોતે ખોટા પડ્યા ને એનો હતો. તો ખોટા કઈ રીતે પડ્યા? તો વિરાટભાઈને મનમાં પહેલાં એમ હતું ભૂતકાળમાં કે મારી દીકરી એ ગરોળી પકડીને પણ લાવી શકે એવી નથી, એનો મતલબ ડરપોક છે, અને જો એના લગ્ન કદાચ હું નરેન સાથે કરાવું તો મનીષા મરી જશે. સિંહની એકાદ ત્રાળ સાંભળીને મનીષા મરી જશે અને નરેનભાઈને આખી જિંદગી વિધુરનું જીવન જીવવું પડશે. પણ આજે એક પિતા એ દીકરી પ્રત્યે ખોટા પડ્યા છે. જે મનીષાને એ ડરપોક માનતા હતા એ આજે ખડતલ બની ગઈ છે, એ નિર્ભય બની ગઈ છે. એટલે આજ વિરાટ બાબુ એ ખોટા પડ્યા એનો એને આનંદ પણ છે કે પોતાની વાત ભલે પિતાની ખોટી પડી, પણ મારી દીકરી ખરેખર આટલી બધી બહાદુર. એનો એને આનંદ તો એ હરખમાં ને હરખમાં એ આવેશમાં આવી ગયા હતા. નરેન, કઈ બાબતે? એમ કે કેમ, કઈ રીતે ખોટા પડ્યા? મનીષા, ગરોળીથી ડરનારી રીછને ડરાવ્યા ને એ કે પિતા આજે ખોટા પડ્યા છે કે ગરોળીથી ડરનારે મને સમજતા હતા, એણે આજે રીછને ડરાવી મૂક્યું છે. એમ કે મનીષાએ મેં રીછને ડરાવ્યું છે એ બાબતે. પપ્પા મોટેથી ત્યાં લોકોને કહેતા હતા. મનીષા એમ કહે છે કે પપ્પા ત્યાં બસ સ્ટેન્ડે હતા ને ત્યારે ઓડિયન્સ બનાવીને માણસોને મોટેથી કહેતા હતા કે સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો. પપ્પા બસ સ્ટેન્ડ પર જ્યારે હું એને લેવા ગઈ ત્યારે ઓડિયન્સ બનાવીને લોકોને કહેતા હતા કે સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો. માણસ માટે કશું અશક્ય નથી. સાર્ત્ર તો કહે છે, સાર્ત્ર એટલે મેં તમને પહેલાં કીધું એમ ફ્રેન્ચ વિચારક, સાર્ત્ર તો એમ કહે છે તેમ આકાશના તારા સુધી તમે પહોંચી શકો છો કે જો તમે જીવનમાં ધારો, એક પછી એક શિખરો સર કરો, એક પછી એક મુશ્કેલીનો સામનો કરતા જાઓ અને આગળ ને આગળ વધતા જ જાઓ તો તમે ધારો ને તો આકાશના તારા સુધી પહોંચી શકો. એનો મતલબ અહીંયા એવો થાય છે કે તમે ધારેલું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો. હું તો એવું કહીશ કે એ ફ્રેન્ચ કરતાં પણ આગળ કહીશ કે આકાશના તારાને ફૂલની જેમ વીણી શકો છો. વિરાટ બાબુ ત્યારે લોકોને એવું કહેતા હતા બસ સ્ટેન્ડ પર કે સાર્ત્રોએ તો એવું કીધું છે કે તમે ધારો ને તો આકાશના તારા સુધી પહોંચી શકો. પણ વિરાટભાઈએ આજે દીકરીના જે પરાક્રમ સાંભળ્યા છે એ જોઈને વિરાટ બાબુ સાર્ત્ર કરતાં પણ આગળ વધી ગયા છે. વિરાટ બાબુ એમ કહે છે કે હું તો એમ કહેવા માગું છું કે તમે ધારો ને તો આકાશના તારાને ફૂલની જેમ વીણી શકો છો.
પહોંચી શકવાની વાત નથી, ધારો તો ફૂલની જેમ વીણી પણ શકો છો. એટલે આપણને હિટલરનું એક વાક્ય યાદ આવે છે કે નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. માણસ ધારે ને તો આ દુનિયામાં કોઈ જ વસ્તુ અશક્ય નથી. બસ એ પ્રાપ્ત કરવાની એનામાં જિજ્ઞાસા હોવી જોઈએ. હવે મનીષા આ કહેતા કહેતા નરેનભાઈને વાત કરતા કરતા ભૂતકાળમાં સરી જાય છે. મનીષા નરેનને કહે છે કે પપ્પા છે ને શિકારી હતા અને એકવાર મમ્મીને સાથે લઈ ગયા, શિકાર પર સાથે લઈ ગયા હતા. મમ્મીની જવાની કોઈ ઈચ્છા તો ન હતી, પણ પિતાની આજ્ઞા માનીને મમ્મી ગયેલી. હવે વનની અંદર, જંગલની અંદર શિકાર વખતે માચડો બાંધેલો હોય. માચડો એટલે બે લાકડાના પાયા પર ઉપર ઘાસનો માંડવા જેવું કરેલું હોય. એ માચડો બાંધેલો હતો. એ માચડા પર મમ્મી અને પપ્પા હતા અને છતાં પણ નીચે વાઘની છલાંગ જોઈને એ ચીસ પાડી ઉઠેલી. એમ કે મમ્મી પપ્પા માચડા પર હતા, પપ્પા વાઘનો શિકાર કરવાના હતા, પણ વાઘની એક છલાંગ જોઈને એમ કે મમ્મી ચીસ પાડી ઉઠેલી. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન થયું તે ન જ થયું. એમ કે મમ્મીના હૃદયના ધબકારાનું દર્દ વધી ગયું અને ચીસ પાડી ઉઠેલી, હૃદયના ધબકારાનો રોગ વધી ગયો અને અંતે એ મૃત્યુ પામી. એ દૂર ન થયું ઉપાયે એટલે ઈલાજે, એ દૂર ન થયું એનો મતલબ મૃત્યુ પામી. કદાચ આજે જો મમ્મી જીવતી હોત ને તો મારા આ સમાચાર વાંચીને, કયા સમાચાર? તો કે એક સુરતી કુટુંબને એની દીકરી મનીષાએ રીછના પંજામાંથી છોડાવેલું આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. મનીષા કહે છે મારા પરાક્રમના જો મમ્મી આવા સમાચાર સાંભળ્યા હોત તો એના ધબકારાનું દર્દ કાયમ માટે શાંત થઈ જાત. શમી જવું એટલે શાંત થઈ જવું, એમ પપ્પા કહેતા હતા. એમની વાત મને સાચી લાગી. વિરાટભાઈ દીકરીને એમ કહેતા હતા કે જો કદાચ તારી મમ્મી જીવતી હોત તો તારા પરાક્રમ વિશે સાંભળીને એના ધબકારાનું દર્દ કાયમ માટે શમી ગયું હોત. મનીષા કહે છે મને પણ પપ્પાની વાત આ સાચી જ લાગે છે. નરેન, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નરેન કહે છે ઓહો, પરાક્રમમાં તો તું મારા કરતાં પણ આગળ નીકળી ગઈ છો. આટલી બધી નિર્ભય થઈ, આ નિર્ભય થતાં જ તું તો ખરેખર પ્રેમ સ્વરૂપ બની ગઈ. જો નરેનભાઈનો કહેવાનો મતલબ એમ છે કે તું સાહસમાં મારી કરતાં પણ આગળ વધી ગઈ અને જેવી તું નિર્ભય થઈ, બહાદુર થઈ, ખડતલ બની ગઈ એટલે તું પ્રેમ સ્વરૂપ બની ગઈ. પ્રેમ સ્વરૂપ એટલે તું બહાદુર બની એટલે જ તે ઓલા સુરતી કુટુંબને પ્રત્યે તને લાગણી જાગી અને તે રીછના પંજાથી એને બચાવ્યું. એટલે તારામાં પ્રેમની અનુભૂતિ થઈ કે મારે કોઈ પણ રીતે આ રીછના પંજામાંથી આ કુટુંબને બચાવવું જોઈએ, એટલે તું પ્રેમ સ્વરૂપ બની ગઈ. અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજામાંથી, જો પછી વાક્ય અધૂરું છે, એટલે આપણે એવું સમજવાનું બને કે નરેન એમ કહે છે કે જેવી તું નિર્ભય બની, ખડતલ બની ગઈ એટલે તારામાં પ્રેમ ઉત્પન્ન થયો કે હું હવે રીછનો સામનો કરી શકું એમ છું. એટલે બહાદુર બની એટલે તને રીછનો ડર નથી લાગતો. એટલે રીછના પંજામાંથી તે આ સુરતી કુટુંબને બચાવી લીધું અને તે આ ભયંકર પ્રાણીના પંજામાંથી સર્માત્મ ભાવે કે દરેક માણસને આપણે રક્ષણ કરવું જ જોઈએ એવા વિચારથી તે આ રીછના પંજામાંથી કુટુંબને બચાવ્યું. મનીષા કહે છે મને ખબર હતી કે જે ભયંકર લાગે છે ને એ હિંસક નથી. મનીષા કહે છે મને ખ્યાલ હતો કે આ રીછ જે ભયંકર લાગતું હતું ને એ પાછું હિંસક નથી. હિંસક એટલે મારી નાખે ને એવું નથી. હવે તો મારો રોજનો અનુભવ છે. મનીષા જો ગર્વથી કહે છે કે હવે તો મને આ રોજનો અનુભવ થઈ ગયો છે. આ પ્રકૃતિ એ માતા છે, આ કુદરત છે એ માતા છે. એટલે પ્રાણીને, પક્ષીઓને બધું હિંસક પ્રાણીઓ હોવાના જ. એટલે આ પ્રકૃતિ છે, કુદરત છે એ તો માતા છે, વરદાત્રી છે એટલે વરદાન આપનાર છે. ઈશ્વર તરફથી આપણને વરદાન પ્રાપ્ત થયું છે. એટલે આ પ્રાણીઓને એવું તો જંગલમાં હોવાનું જ. એટલે આપણે લોકોને બચાવતા રહેવા જોઈએ. પણ માણસો કેમ ભૂલી જાય છે કે, જો વાક્ય અધૂરું છે, પણ માણસો કેમ ભૂલી જાય છે કે આ પ્રકૃતિ છે એ માતા છે, આ વરદાનરૂપ છે, પણ આ પ્રાણીઓનું પણ આપણે રક્ષણ જ કરવું જોઈએ. લોકોને પ્રાણીઓથી બચાવવા જોઈએ, પણ પ્રાણીઓનો શિકાર ન કરવો જોઈએ.
ક્યાં તો હજી આટલી ચર્ચા થતી હોય છે, મનીષા અને નરેન વાતચીત કરતા હોય છે, આ બધી તે તો દૂરથી અવાજ આવે છે. દૂરથી કોઈ વ્યક્તિ આવતી દેખાય છે, પણ સ્પષ્ટ દેખાતી નથી. અવાજ આવે છે કે શી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ શી ઇઝ માય ડોટર. દૂરથી એક અવાજ આવે છે કે શી ઇઝ ગ્રેટર ધેન મી, તેણી મારી કરતાં પણ મહાન છે. બીકોઝ કારણ કે શી ઇઝ માય ડોટર, કારણ કે તે મારી દીકરી છે. જો આ વાક્યમાં પિતાને દીકરી પ્રત્યેનો ગર્વ પ્રતીત થાય છે. વિરાટ બાબુ એનો મતલબ મનીષાના પપ્પા દૂરથી બોલતા આવે છે કે તેણી તો મારી કરતાં પણ મહાન છે, કારણ કે તે મારી દીકરી છે. જે દીકરી અત્યાર સુધી એને ડરપોક લાગતી હતી, આજે તેને એના પ્રત્યે ગર્વ ઉત્પન્ન થાય છે કે આ મારી પુત્રી છે. નરેન: મનીષા, આ કોનો અવાજ છે? દૂર વિરાટભાઈ હતા એટલે એનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી, એટલે નરેન કહે છે, મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ. હવે વિરાટભાઈ ધીમે ધીમે નજીક આવે છે. હા, એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે. હવે વિરાટભાઈનો ચહેરો હવે સ્પષ્ટ દેખાવા લાગ્યો છે. એ નજીક આવતા જાય છે અને હજી વિરાટભાઈ બોલવાનું એનું શરૂ જ છે કે હા, એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે. એ સિંહ પર સવારી કરી શકે ને એવી છે, તો પછી રીછનું શું ગજું? એ કે હા, ખરેખર આ મહાન છે, આ સાક્ષાત શક્તિ છે મારી દીકરી. એ સિંહ પર સવારી કરી શકે એવી છે, તો આ રીછનું શું ગજું? કે મારી દીકરી પાસે રીછ કાંઈ ન કહેવાય, એટલી બધી મારી દીકરી બહાદુર છે, ખરેખર સાક્ષાત શક્તિ છે. આજે એક પિતાને એની દીકરી પર ગર્વ પ્રતીત થાય છે. મનીષા એકદમ હસી પડતા, આ તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે. મનીષા કહે, પપ્પા તો મારા પરાક્રમ સાંભળીને ગાંડા જેવા થઈ ગયા છે. આ તો પપ્પા છે, ખરેખર એનું ચસકી ગયું છે. આજે ભાવ કેટલા થઈ ગયા છે કે મારા વખાણ જ કર્યા કરે છે. હવે આ નાટકના રૂપમાં છે ને, એટલે એક સર્વસામાન્ય એક અવાજ આવે છે, આમ કોઈ ટેપ કે એવું ગોઠવેલું રીતે અવાજ, કે આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું જ છું. વિરાટભાઈને એવું લાગે છે, જો આ અવાજ એના અનુલક્ષીને છે, કે આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું જ છું. ઈશ્વરની ઈચ્છા હોય ને તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. વિરાટભાઈને એટલો આનંદ છે કે આ વિશ્વનો સુખીમાં સુખી માણસ હું જ છું, અને જો ઈશ્વરની ઈચ્છા હોય ને તો આખો પર્વત ખરીદી લઉં એમ છું. એવો આનંદ આજે વિરાટભાઈને થાય છે. આ કોઈ બોલતું નથી, એક સર્વસામાન્ય અવાજ છે, જે કોને લાગુ પડે છે? વિરાટભાઈને. કે એટલા બધા એની દીકરીના પરાક્રમથી ખુશ છે કે ધારે ને તો આજે પર્વતને ખરીદી લે ને એવા એ સક્ષમ લાગે છે. મનીષા પણ જાણે એટલી સક્ષમ બની ગઈ છે. હવે જુઓ, એ કાઉન્સની પહેલાંનું વાક્ય આપણે ફરી દોહરાવીએ તમને સમજાય એટલે. મનીષા હસી પડતા, અરે આ તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે, ખરેખર એનું ચસકી ગયું છે. તો વિરાટભાઈ કહે છે, નો નેવર, ના ક્યારેય નહીં. કે મારું કંઈ ચસકી નથી ગયું, ક્યારેય નહીં. હું કંઈ યુધિષ્ઠિર નથી. એકે વાર શા માટે ખોટું બોલું? કે ના, મારું ચસકી નથી ગયું, હું કંઈ ખોટું નથી બોલતો કે મારી દીકરી સાક્ષાત શક્તિ સ્વરૂપ છે, એ સિંહ પર સવારી કરી શકે એવી છે, તો રીછનું શું ગજું? હું કંઈ ખોટું નથી બોલતો, અને હું કંઈ યુધિષ્ઠિર નથી. એકે વાર શું કામ ખોટું બોલું? જો અહીંયા વાક્ય આવ્યું, હું કંઈ યુધિષ્ઠિર નથી. અહીંયા એણે યુધિષ્ઠિરનું ઉદાહરણ આપ્યું. મહાભારતના યુદ્ધ વખતે યુધિષ્ઠિર માત્ર મહાભારતના યુદ્ધમાં એકવાર ખોટું બોલેલા. યુધિષ્ઠિર એ ધર્મરાજ છે, એ ખરેખર ક્યારેય ખોટું બોલ્યા જ નથી, પણ કપટને કપટથી જ નાશ કરી શકાય એવા ધ્યેય સાથે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે, યુધિષ્ઠિરને સમજાવે છે કે તમારે એકવાર તો ધર્મરાજ ખોટું બોલવું જ પડશે. જ્યારે યુધિષ્ઠિર છે એને ગુરુ દ્રોણાચાર્યનો જ્યારે વધ કરવાનો આવે છે, ગુરુ દ્રોણાચાર્યનો વધ કરવાનો આવે છે, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે આ દ્રોણને પરાજિત કરવા તો શક્ય નથી, પણ જો દ્રોણને એવી ખબર પડે કે એનો દીકરો અશ્વત્થામા એ મૃત્યુ પામ્યો છે, તો એ એમને પીગળી જશે અને હથિયાર નીચે નાખી દેશે. એ જ તકનો લાભ લઈ આપણે દ્રોણને મારી નાખશું. તો હવે દ્રોણનું મૃત્યુ ધૃષ્ટદ્યુમ્નના હાથથી થાય છે. તો
અહીંયા એમ કે છે વિરાટભાઈ કે ના, હું કઈ યુધિષ્ઠિર નથી. યુધિષ્ઠિર ખોટું બોલેલા. કૃષ્ણ ભગવાન કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, હું જાણું જ છું કે તમે જિંદગીમાં ક્યારેય ખોટું નથી બોલ્યા, પણ તમારે નરો આ કુંજોવા રાખવાનું છે. એ યુધિષ્ઠિરને કહે છે કે તમે ક્યારેય ખોટું નથી બોલ્યા, પણ તમારે છે ને માત્ર એક એવું વાક્ય કહેવાનું છે, અમે બધે મેદાનમાં અફવા ફેલાવશું કે ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા મૃત્યુ પામી ગયો છે, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા મૃત્યુ પામી ગયો છે. એ જ વખતે દ્રોણ છે ને એ કોઈ પર વિશ્વાસ નહીં કરે, પણ તમને આવીને પૂછશે, કારણ કે એને ખબર છે કે આ બધા ખોટું બોલશે, પણ યુધિષ્ઠિર છે ને એ તો સત્ય જ બોલશે. એટલે જો દ્રોણાચાર્ય તમને પૂછવા આવે કે યુધિષ્ઠિર, શું આ વાત સાચી છે, મારો પુત્ર ખરેખર મૃત્યુ પામ્યો છે, ત્યારે તમારે એમ કહેવાનું કે હા, અશ્વત્થામા મૃત્યુ પામ્યો છે, પણ એ તમારો દીકરો મૃત્યુ પામ્યો છે કે હાથી મૃત્યુ પામ્યો છે એની મને ખબર નથી. કારણ કે એ વખતે યુદ્ધના મેદાનમાં એક અશ્વત્થા નામનો હાથી પણ હોય છે. એટલે એને નરોવા કુંજોવા રાખ્યું. એટલે યુધિષ્ઠિરનું સત્ય પણ જળવાઈ રહ્યું અને દ્રોણાચાર્યની સમજણ બહાર એને થઈ ગયું કે અરે રે, શું મારો દીકરો જ મૃત્યુ પામ્યો હશે. આવું દ્રોણાચાર્ય સમજી લે છે કે અરે રે, મારો દીકરો જ મૃત્યુ પામ્યો. એટલે યુધિષ્ઠિર પાસેથી પણ એને સાચી ખબર પડતી નથી અને હરહરી જાય છે અને પછી એનો નાશ થાય છે, મૃત્યુ પામે છે. તો અહીંયા વિરાટભાઈ એવું કહે છે કે ના, નો નેવર, હું કઈ યુધિષ્ઠિર નથી. એકે વાર શા માટે ખોટું બોલું? એનો મતલબ યુધિષ્ઠિર એકવાર કૃષ્ણ ભગવાનના કહેવાથી યુદ્ધના મેદાનમાં ખોટું બોલેલા, એટલે મતલબ નરોવા કુંજો એણે રાખેલું કે હા, અશ્વત્થામાં મૃત્યુ પામ્યો છે, પણ એ હાથી મર્યો છે કે તમારો દીકરો મર્યો છે એની મને ખબર નથી. એટલે એકવાર ખોટું બોલી ગયા. પણ વિરાટભાઈ કહે છે હું તો એકવાર પણ શું કામ ખોટું બોલું, હું કાંઈ યુધિષ્ઠિર નથી. તો આનંદ એનો દીકરો કહે છે યાદ કરી જુઓ, આ સજ્જનને તમે ઓળખો છો. આનંદ કહે છે પિતાજી તમે યાદ કરી જુઓ, આ સજ્જન ઊભા છે એનો મતલબ આ નરેનભાઈ છે ને, એને તમે ઓળખો છો. નરેન, નમસ્તે મુરબ્બી, પધારો. નરેન વિરાટભાઈનું સ્વાગત કરે છે કે નમસ્તે મુરબ્બી. મુરબ્બી એટલે વડીલ, મુરબ્બી એટલે વડીલ. નમસ્તે વડીલ, પધારો. વિરાટ, નમસ્તે યંગ મેન. વિરાટભાઈ કહે છે નમસ્તે યંગ મેન, જુવાન માણસ. આનંદ, પપ્પા આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર. આનંદ કહે છે પપ્પા આને ઓળખો, આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. જો આનંદ કહે છે પપ્પા આવલા નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેની પાસે તમે એકવાર ખોટું બોલ્યા હતા. કઈ વાત? તો કે મારી દીકરી ગરોળીથી ડરનાર છે, એ ડરપોક છે એ વાત. વિરાટ, ઓહો, પેલો કવિ મનીષા પર કવિતા લખતો હતો એ? નરેન, હવે પણ કોઈના પર કવિતા લખતો નથી. વિરાટભાઈ કહે છે ઓહો, પેલો કવિ મારી દીકરી પર કવિતા લખતો હતો તે? નરેન કહે છે ના ના, હવે તો હું કોઈના પર કવિતા લખતો નથી. વિરાટ, તો મારા પર લખને, હું આજે સૌથી સુખી માણસ છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. વિરાટભાઈ છે કે કેમ નથી લખતો, ચાલ ને મારા પર લખને, હું આ દુનિયાનો સૌથી ખુશનસીબ એકદમ સુખી માણસ છું. એક શું બબ્બે કવિતા લખ, કે એક શું બબ્બે કાવ્ય લખ. નરેન, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ તો ભાગ્યે જ પ્રગટ થાય. નરેન કહે છે હું રહ્યો દુઃખી માણસ અને તમે આટલા બધા વિશ્વના સૌથી સુખી માણસ છો, તો હું દુઃખી માણસ, તમે સુખી માણસ. દુઃખી માણસ જો સુખી માણસ વિશે કાંઈ લખે તો એનો અર્થ તો ભાગ્યે જ સિદ્ધ થાય, ભાગ્યે જ પ્રગટ થાય. એનો મતલબ અર્થ પ્રગટ થતો નથી, એટલે કાવ્ય લખવાનો કોઈ મતલબ નથી. વિરાટ, તને શું દુઃખ છે ભાઈ? કે તને ભાઈ શું દુઃખ પડ્યું? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરી રહી છે અને એક પછી એક શિખરો સર કરતી જીતતી જ જાય છે અને તું તારી જાતને દુઃખી માને છે. વિરાટ કહે છે ભાઈ તું કેમ દુઃખી છો? આ મારી નાજુક એવી પરી જેવી દીકરી
એ એક તારા નામનું સ્મરણ કરતી જ જાય, તારું નામ રટી રટીને એક પછી એક શિખરો સર કરતી જાય, તપ કરી રહી છે, આટલું બધું તારી માટે એણે પરાક્રમો કર્યા છે, અને તું તારી જાતને આજે દુઃખી માને છે. આનંદ: પપ્પા, એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. જો આનંદ એવું કહેવાનું છે, પપ્પા, એમનું નરેનભાઈનું દુઃખ દૂર કરવાનો ઈલાજ તમારા હાથમાં છે, એટલે કે તો પછી મનીષા દીદીના લગ્ન નરેનભાઈ સાથે કરી દો ને, તો હમણાં ખુશ, હમણાં સુખી માણસ થઈ જશે. વિરાટભાઈ મોજમાં છે, જો આનંદમાં. શું મનીષા, આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? વિરાટભાઈ કહે છે કે શું મનીષા, આ તારો તોફાની ભાઈ આ આનંદ છે એ સાચું કહે છે કે નરેન દુઃખી છે, એને સુખી બનાવવાનો ઈલાજ મારા જ હાથમાં છે? તારું મૌન સંમતિ સૂચવે છે. સંમતિ એટલે પરવાનગી. વિરાટભાઈ કહે છે કે મનીષા, તું મૌન છો, તું કંઈ બોલતી નથી, એટલે તારી પણ પરવાનગી હોય, તારે પણ નરેન સાથે લગ્ન કરવા હોય ને, એવું મને ખ્યાલ આવે છે. તારું મૌન છે એ પરવાનગી ઈચ્છે છે, સૂચવે છે, દેખાય છે. અલ્યા છોકરાઓ, વિરાટભાઈ સમજી ગયા કે મનીષાને પણ હજી નરેન ગમે જ છે, એટલે તરત જ વિરાટભાઈ બોલ્યા, અલ્યા છોકરાઓ, પહેલી મીઠાઈ લાવો, અને આનંદ, તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ. વિરાટભાઈ આનંદમાં આવી ગયા. એણે જાણી લીધું કે એની દીકરીને હજી પણ નરેન ગમે જ છે, એટલે હવે તો એની દીકરી ખરેખર પરાક્રમી પણ બની ગઈ છે, અને હવે જો એની દીકરી મનીષાના લગ્ન નરેન સાથે થાય તો કોઈ આપત્તિ પણ નથી, કારણ કે હવે એની દીકરી બહાદુર અને ખડતલ બની ગઈ છે. એટલે તરત જ વિરાટભાઈ આનંદમાં આવી ગયા અને કીધું કે અલા છોકરાઓ, પેલી મીઠાઈ લાવો, અને આનંદ, જા તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડી લાવ, એનો મતલબ કોઈ ગોળપદું કરવાવાળો મહારાજને પકડીને લાવ. મનીષા જુઓ મૌન છે. એ કહે છે, પણ પપ્પા, 5 વર્ષ સુધી શું કોઈ કોઈને યાદ રાખી શકે? મનીષાને પ્રશ્ન છે કે પપ્પા ખમો તો ખરા, શું 5 વર્ષ વીતી ગયા હોય એમાં કોઈ વ્યક્તિ બીજા કોઈને યાદ રાખી શકે ખરી? એનો મતલબ નરેનને મનમાં હજી પણ મારા પ્રત્યે શું લાગણી હશે? હજી પણ નરેનને શું મારા પ્રત્યે લાગણી હશે? વિરાટ: હજી ક્યાં 5 વર્ષ પૂરા થયા છે, હજી 6 માસ બાકી છે. એનો મતલબ એના પિતા કહે છે, વિરાટભાઈ, કે હજી ક્યાં 5 વર્ષ પૂરા થયા છે, હજી તો 6 મહિના બાકી છે. એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ, એ પહેલાં તો તમારા બંનેના લગ્ન કરાવી દઈશ. નરેન: એની ઉતાવળ નથી. નરેન તરત જ કહે છે કે લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. મનીષા મારા મનમાં હતી, છે અને રહેશે જ. વિરાટભાઈને કહે છે કે મનીષા મારા મનમાં હતી, છે અને રહેશે જ. એમાં કાંઈ લગ્નની ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. જો આ અમારો પ્રેમ કોઈ મુદ્દતી વસ્તુ હોત ને, તો અમે આમ શિખરો ભણી ગતિ ન કરી હોત. ભણી એટલે તરફ. વાક્યમાં જુઓ, મનીષા મનમાં હતી, છે અને રહેશે જ. લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. પ્રેમ જો કદાચ કોઈ મુદ્દતી વસ્તુ હોત તો અમે આમ પ્રેમ ભણી, આમ શિખરો ભણી કોઈ ગતિ ન કરવી હોત. એટલે રહેવા દે આનંદ, કે પ્રેમ છે એ કોઈ મુદ્દતી વસ્તુ નથી, કે આ જે છે વસ્તુ તો એનો કદાચ સ્મરણ આપણે યાદ ભૂલી પણ જઈએ. અમારો પ્રેમ હતો, છે અને રહેશે જ. અમારો પ્રેમ સારો હતો, એ ખરેખર વિકાસ સાધે એવો હતો, એટલે જ તો મનીષા એના કારણે આમ શિખરો ભણી ગતિ સાધી શકી છે. એટલે રહેવા દે આનંદ, આમ લગ્નની કોઈ ઉતાવળ નથી. મનીષા: હા, જોશી બોશીને તેડાવવાની કોઈ જરૂર નથી. પહેલાં તો હું આ મારી શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ હરીશું ફરીશું, જૂનો સમય તાજો કરીશું. કનોજ: સલોની, આ ધીરજ આપણે શું રાખી શકીશું? મનીષા કહે છે, હા, લગ્નની કોઈ ઉતાવળ જ નથી. જોશીને બોલાવવાની કોઈ જરૂર નથી. પહેલાં તો મારી આ શિબિર હું પૂરી કરી લઈશ, થોડા દિવસ હું અને નરેન ફરીશું, જૂના સમયને તાજો કરીશું. પણ કનોજ કહે છે, જુઓ, કનોજ કે સલોની, આવી ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું ને. વાક્ય અધૂરું. કનોજ કે સલોની, આ લોકો તો લગ્નની ના પાડે છે.
ઉતાવળ કરવાની ના પાડે છે, તો શું આપણે બંને આ ધીરજ રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું ને કે નરેનભાઈ અને મનીષાબેનના લગ્ન નક્કી કરાવી જ દેશું. સલોની: માત્ર મીઠાઈ ખાવાનું જ નક્કી કર્યું હતું. સલોની કહે છે કઈ લગ્ન ને એવું નક્કી નહોતું કર્યું. માત્ર આપણે ગળ્યું મોઢું કરવાનું, માત્ર ઈ માનમાં બંનેના લગ્ન નક્કી થઈ જાય એ બાબતે આપણે મીઠાઈ ખાવાનું જ નક્કી કર્યું હતું. આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, કોઈ દુસ્સાહસ નહીં કે ઉતાવળ કરાવીને પરણાવી નથી દેવાના. આપણે આ શિબિરની અંદર સાહસ શીખવા આવ્યા છીએ. કંઈક મેળવવા માટે ઘણું બધું પ્રાપ્ત કરવું પડે, આપણે એને સક્ષમ બનવું પડે, પછી જ કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. એવો સાહસ શીખવા આવ્યા છીએ, દુસ્સાહસ નહીં. ખરાબ સાહસ નથી કરવાનું. ખરું ને દાદાજી? સલોની પૂછે છે ખરું ને દાદાજી? દાદાજી એટલે વિરાટભાઈ કે દાદાજી સાચી વાત ને? અમે અહીંયા સાહસ શીખવા આવ્યા છીએ, કોઈ ખરાબ વાતને શીખવા નથી આવ્યા. વિરાટ: યસ, ધેર ઇઝ અ પોઈન્ટ. વિરાટ કહે છે હા, ધેર ઇઝ અ પોઈન્ટ. હા, આ વાત મુદ્દો છે. મારી દીકરી તમને બધું બરાબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે. કે હા, મારી દીકરી તમને બહુ બધું સરસ શીખવાડી રહી છે. મારા તમને આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં પણ બુદ્ધિશાળી પણ બનશો. ખરેખર તમે લોકો બહાદુર જ નહીં પણ તમે બુદ્ધિશાળી પણ બનશો. અને તમારા આ પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. અને તમારો ખરેખર આ સાહસિક પ્રેમ છે એમાંથી જ શૌર્યની ઉત્પત્તિ થશે. શૌર્ય એટલે શક્તિ, એનું શૌર્ય એટલે પરાક્રમ. આ પરાક્રમની, આ બહાદુરીની ઉત્પત્તિ થશે. લો આ મીઠાઈ આશીર્વાદના ભાગરૂપે. વિરાટભાઈ કહે છે લો આ મીઠાઈ આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો, ગાઓ અને ગવડાવો. એમ કે ગીત ગાઓ, મીઠાઈઓ ખાઓ, આનંદ કરો. કેમ કે વિરાટભાઈએ હવે મનીષા અને નરેનના લગ્નની સંમતિ આપી દીધી છે. વિરાટભાઈ પણ ખુશ થઈ ગયા છે અને નરેન અને મનીષા પણ ખુશ છે. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. અને અંતે વિરાટભાઈ છે પોતાની દીકરી મનીષા અને નરેનને લગ્નની પરવાનગી આપી દે છે. અને છેલ્લે આશીર્વાદ રૂપે આ વાક્ય કહે છે કે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે અને વિરાટ બાબુ ગાય છે. એનો મતલબ ગીત ગાય છે. બધા એકમેકને મીઠાઈ હરખમાં ખવડાવે છે. બંનેના લગ્ન નક્કી થઈ ગયા છે અને વિરાટ બાબુ છેલ્લે ગીત ગાય છે. એ ગીત આ પ્રકારનું છે કે ધ્વજ પ્રકાશ છે ઝળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. એવું વિરાટ બાબુ ગીત ગાય છે. આવા સુખાંત સાથે નરેન અને મનીષાના લગ્ન નક્કી થઈ ગયા અને આખા પાઠનો અંત એ સારો આવે છે. અને આ સાથે અહીંયા પાઠ પૂરો થાય છે. આ પાઠ છે એ ત્રીજા પુરુષમાંથી લેવામાં આવ્યો છે. એનો મતલબ પાઠની મૂળ કૃતિ એ ત્રીજો પુરુષ છે. હવે આપણે સેજ વ્યાકરણ પર નજર કરીએ. શબ્દ સમજૂતી. પ્રતિકાર તો સામનો. પ્રતિકાર એટલે સામનો. અણધારી એટલે ઓચિંતી. અણધારી એટલે ઓચિંતી. નૈસર્ગિક એટલે કુદરતી. નૈસર્ગિક એટલે કુદરતી. શૌર્ય એટલે બહાદુરી, વીરતા, શૂરવીરતા. શુષ્ક એટલે નીરસ, રસ વગરનું. ગોપિત એટલે છુપી અથવા ગુપ્ત. તથ્ય એટલે હકીકત, સત્ય. રઝા એટલે મરજી, ઈચ્છા. બુલંદ એટલે ભવ્ય, અહીં ઊંચી યોગ્યતાવાળું. સાર્ત્ર એક મહાન ફ્રેન્ચ વિચારક. સાર્ત્ર નામ પાઠમાં આવ્યું હતું. એક મહાન ફ્રેન્ચ વિચારક. વિરુદ્ધાર્થી શબ્દો. અશક્ય તો શક્ય, અશક્ય તો શક્ય. નિર્ભય તો ભયભીત, સાહસ તો દુસ્સાહસ. રૂઢિપ્રયોગ જોઈએ. હૃદય છલકાઈ જવું તો આનંદિત થઈ ઉઠવું. હૃદય છલકાઈ જવું તો આનંદિત થઈ ઉઠવું. શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી. શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી. ધ્વજ ફરકાવવો એટલે વિજય મેળવવો. ધ્વજ ફરકાવવો એટલે વિજય મેળવવો.